આ નવરી થઈ કે નહીં કામ કરીને આ ટાઢી વડ જેવી છે એમ નહીં કે ટાણે છે ને કામ પતાઈ દઈ દીકરીને રોકાવાય ને ટાણે કામ પતાવવું હોય તો દીકરી કઈ અહીંયા કામ કરવા આવે પિયરે છે ને જલસા હોય કામ ન કરવાનું હોય તું તાર માન્ય જાશો તો કામ કરશો ઘોડિયામાં નથી ચકતી કઈ તમારી દીકરી તે જલસા કરવાનું કયો છો હારે ગઈ છે હારે તેમાં શું થઈ ગયું હારે ગઈ છે તે બે દી આવી હોય તેને બિચારી નિરાત ન લેવાની હોય નિરાત લેવાની હોય ઈ મૂકો ને માથાકૂટ ઈ તો આપણે રોજનું થયું રામાયણ હા તો હું કામે ને તું માથાકૂટ કરશો તારે જ એટલું જોઈ છે પ્રેમથી ને શાંતિથી વાત કરતા નથી આવડતું મારી હારે આ તમે શું કરો પ્રેમથી વાત કરો છો તું બોલશો એવું એટલે મારે બોલવું પડે છે તને છે ને મારી હારે બાદ નહીં ત્યાં સુધી આ દી તારો છે ને ઉગતો નથી એવું લાગે છે મમ્મી એક વાત કહું આ તમે દીકરીને જમાઈ આવ્યા હતા શું આપ્યું તમે એને કેમ તારે હું પંચાય છે મેં જે આપ્યું હોય મારી દીકરી છે મારી મરજી લે દીકરી તમારી છે તા ઘર મારું છે હો કઈ એમને મૂડી નથી આવી ચાર ફેરા ફરીને આવી તમારા દીકરા આયરે હજી હું છે ને જીવતી છું મારે હું દેવું હું ન દેવું ને એ મારા મનની વાત છે એમાં તારે છે ને આડો પગ નહીં કરવાનો સમજી આડો પગ નહીં કરવાનો મમ્મી આ જેટલા તમને આ શાકભાજી લેવા અને પૈસા આપીએ છે તમે બજારે જાઓ તમે કટકી કરી કરીને પપુડી વારી વારીને નોટું તો ઘણીએ ભેગ્યું કરી છે હા તે કરું દીકરીને છે કઈક આપ્યું તો હશે ને હા આપ્યું છે તારે શું કામ છે મેં જે કેટલા આપ્યું આપ્યા એમ પૂછું છું નથી કેવું લે હવે શું કરી લેવાની છો તો ખબર તમારી પાસે જેટલી પપુડી વારેલી નોટું છે ને નો કઢવું ને તો જો મારું નામ જલપા નહીં આ તે કઢાવજે ને હું કાઢું તો ને કાઢે જ નહીં દીકરીને દીધા રાખે હા શું કે ને કેટલા આપ્યા ભાઈ હવે ખાલી 500 આપ્યા છે ખાલી 500 બાપરે આ પાછળ ને પાછળ બે મીંડા લાગે હો ઈ ખાલી 500 નો કહેવાય 500 કહેવાય મને તે કીધું સારું થયું મને એમ કે ખાલી 5 ડોઝ આવતો હોય છે વાહે બે મીંડા આવે મને આજ ખબર પડી આટલા બધા દેવાની શું જરૂર હતી કેમ મારી દીકરી છે હું આપું જેટલા આપું ને દીકરીને એટલા ઓછું પડે આ તને તું મળવા જા તે તાર બાપની નથી કઈ આપતા નથી કા કઈ લીધા ન રાખવાનું હોય એ દીકરી પૈણીને જાય ને તો 2 વર્ષ હજી નવા લગ્ન થયા હોય ને તો બધું દેવાનું હોય પછી જૂના થઈ જાય ને પછી કઈ બાપને ત્યાંથી લીધે ન રાખવાનું હોય એ લેવાનું જ હોય બાપની ત્યાં જઈ જાય ને તો આપણે ખાલી હાથે કોઈ દી દીકરીને છે ને વળાવાય નહીં એટલી ભાન છે કે નહીં આ તમે જેટલું દ્યો ને એનું ડબલ થાય દીકરીઓને દ્યો એટલું ઓછું પડે જો હવે તમને કહી દઉં છું આજ વખતે દીધા તો વાંધો નહીં પણ હવે આવે ને તો ખાલી 50 રૂપિયાની પકડાવી દેવાય આ 500 દેવા ન બેહાય 50 રૂપિયા બહુ થઈ ગયા આ મોંઘવારીમાં 50 રૂપિયા છે ને ડાળીએ નથી આવતા ખબર છે ને તને આ 500 દઈને તે ક્યાંક દેખાય હા તય દેખાય આ તમારો દીકરો છે ને કામીને તૂટીને તૈન થઈ જાય તૈયા ભેરું થાય છે એમને કઈ ઘરમાં ઝાડવા નથી અહીંયા પૈસાના ઈ તો મને ખબર છો ઝાડવા નથી આ તો મારી પાસે મારા બસત ના હોય ને એમાંથી દઉં છું હું માંગુ છું તમારી પાસેથી કે લાવો મારે બેનને દેવા છે મેં કીધું કોઈ દી હા સાલું મને એટલે જ હવે ખબર પડી કે આ ઘરમાં હળેલું શાક ક્યાંથી નાવે છે પણ આ કટકીઓ કરીને પપોડિયું વાયરા રાખે તો પછી ને પૈસા ભેરા જ કરતી હોય ને આ ડોહી એમાંથી કટકી નથી કરતી આ મહેમાન હેમાન ને હું મારા પિયર ને આમ તેમ જાવ ને તો મારા ભાઈ ને ભાભી હજી મને પકડાવે 500 ને 1000 રૂપિયા ખબર આ ઈ હું ભેગા કરું મારી દીકરીને દઉં છું ના હવે તો આજ વખતે બંધ જ કરી દેવું શાકભાજી બાગભાજી લેવા કાઈ જવાનું જ નહીં તો તમે કટકી કરો ને તું જ જાજે આમે હું તને કહેવાની હતી તું જ જાજે તું જા ને તો ખબર પડે અત્યારે 100 રૂપિયા કિલો શાકભાજી છે ખબર છે તું જાન તો ખબર પડે આ ટમેટા 100 રૂપિયા કિલો છે મમ્મી ટમેટા લેતા આવજો ટમેટા વગર તો એક ઘડી ખાય હાલતું નથી હવે તમારે જોઈએ છે તો તમારે જોતું વાહે મૂકી દો હા મૂકી દઈ ને માર કરતા તો જાજુ દો ઘણું તમે ખાવ છો આ તો જોઈશ ને પેટ હોય તો ખાવા જોઈએ અને એટલું કામે કરું છું બેઠી નથી રહેતી જેવા થઈ ગયા જો ને ખાટલા ઉપર તો તું ક્યાં ન્યા પાતળી પિસોળિયા જેવી છો બાપની ઘરે આવી તે આવી હાઠીકા જેવી હતી જોવો તમાર કથા પાતળી છું જો તો હું તો પહેલેથી મારા બાપની ઘરે હતી ને તઈ જાડી હતી તું તો આવી હતી ને આવી થઈ ડબલ ઈ બીજું કાઈ નહીં આ તમારી દીકરીને જમાઈ આવે ને એટલે 50 રૂપિયા સિવાય વધારે 1 રૂપિયો દેવાનો થાતો નથી એને બાકી કહી દેજો કે એની ઘરે છે ને પડી રહી ઈ મારે હું કરવું હું નહીં ઈ મારે જોવાનું તારે ન જોવાનું તને પેટમાં દુખાવો હોય ને તો દુખાવા દે કા આ ઘરની વહુ છું આ તમારો જેટલો હક છે ને એટલો જ મારો હક છે સમજાણો તો વહુ છે ને તો વહુ તરીકે રે તું મારી હાહુ બનવાની કોશિશ ન કર સમજી લેજે મારે પોહાય ને એમ હું કરે અને તને પોહાય તો રે કા હું કીધું રેવાય હું કીધું મને પોહાય એટલે રહું એમ કઈ જાવ એવી નથી હો મને ખબર છે આ ઈતર જો આમ સોટી જા ઉખેડે એમ નથી તે ફેરા ફેરા હોય ને એ હર મહિના ફેરાસ મે જેવા તેવા નથી ફેરા ઈ તો મને ખબર છે મેં જોયું છે કેવા તે ફેરા છે
માણા તો પ્રેમથી ને શાંતિથી વાત કરે કે હારું છું ભાઈ બેનને દીધા છે ને વાંધો નહીં કળોયું કહેવાય ઈ વાત સ્વીકારવીને બસ હું ધોઝ બાજુ એમને મમ્મી અહીંથી મને કાઢવા માટે તમારા દીકરાને પરણાવ્યો હતો. દીકરી ભેગા વયા જાવ ને રેવા એટલે મારે નવ નિરાય અહીંયા ઘરમાં. એ વહી જાય તારે નહીં કેવું પડે. તારે નહીં કેવું પડે. થેલો ભર દઉં. હું મારા હાથ પગ હાલે છે ને બધુંય કરી લઈ. ઠીક. કઈ તું જા. કઈ જાવ? તું જા તાર બાપની ઘરે કઈ પાછી. જાવ હું છો? કામ જાઉં મારી દીકરીને તમારા ઘરે. દીકરાને પૂછ્યું? મારે કોઈને પૂછવાની જરૂર નથી. જા આમ રાંધવાનું ટાણું છું ઈ નથી કરતી ને આ લવારો કરવા મમ્મી આવી. એ મમ્મી તો હા મારમાં મને હાથ દુખે. મમ્મી એ મમ્મી પૂછી લેજો ને તમારા દીકરાને હો ને. જા ને હવે જાતી હોય તો શરમ જ ન થસોડી. મમ્મી અમે લોકો રજા લઈએ હવે. બસ જાવું છે હવે હજી 2 દી તો થયા. ઓ હવે ત્યાં પણ કામકાજ હોય ને અને આમ પણ મારા પપ્પા ત્યાં એકલા છે એટલે જવું જરૂરી છે. હા એ વાત એ હાસી અને ખાવાની ઉપાધિ થતી હશે ને એટલે તો લેવા આવી ગયા. બાકી તો પહેલા કીધું તું કે જ્યાં 15 દિવસ રોકાજે, પણ 5 દિવસમાં આવી ગયા લેવા પાછા. પણ એમાં એવું છે કે પપ્પાએ કીધું કે તું હોવને તેડ્યા. હા એના હાથનું જ ખાવાનું ભાવે, બીજાના હાથનું કોઈનું ખાવાનું નથી ભાવતું. કાકાના ઘરે ખાવા જવાનું કીધું તો મને ઘસીને ના પાડી દીધી કે નહીં તું ભાઈ હોવને તેડી આવજા. એટલે આવવું પડ્યું. પછી શું કરું? હું તો લગ્ન કરીને આવીને 3 વર્ષ થયા. એ પેલા ક્યાં જમવા જતા હતા? એ પણ આમ જો બેટા એ પેલા જ્યાં ખાતા હોય ત્યાં પણ હવે તારા હાથનું ખાય ને એટલે એ ભાવે. અને તું રસોઈ કેવી સારી બનાવીશો ખબર. એકવાર તારા હાથનું શાખે ને પછી એમ થાય કે નાના આપણે છે ને જીજ્ઞાના હાથનું જ ખાવું. હા એટલે છે ને ટાઈમે ઘરે વહી જાય ને સારું બેટા. અને એમ જો આ ગવર્ઠિયાની સેવા કરીએ ને પૂન કેટલા મળે. એ સેવા છે ને ક્યાંય તારી એળે નહીં જાય. હા હું એ કહું કે આ મમ્મી બોયલા કેમ નહીં? મેં તમને 2 શબ્દ કહી દીધા ને. આ અમારા ઘરમાં છે ને ઊંધું છે. આપણા ઘરમાં માણસ દીકરીનો પક્ષ લે ને અહીંયા તો જમાઈનો પક્ષ લઈને બોલે જ્યારે હોય ત્યારે. જે હાસું હોય ને હાસી શિખામણ માવતર દે. હવે ગવઢિયા હેરાન થાય અને આપણે જલસા કરીએ સારું લાગે અને લોકોય વાતું કરે, સમાજમાં આપણું નામ ખરાબ થાય. અને પહેલાં તો છે ને આ મા બાપને કાળી ટીલી બેહે ખબર. એને માએ કંઈ સારા સંસ્કાર નહીં આપ્યા હોય એમ કે એટલે હું તને છે ને હાસી શિખામણ આપે. પણ તારો વાંક હશે ને તો હું તને કહી દઈશ. પણ મમ્મી હું તો મજાક કરું છું. પૂછો તમને ને પપ્પાને સાચવવામાં કોઈ દિવસ કોઈ જાતની કમી રાખી છે? મેં ખોટ રાખી? સાચું જ કેજો. અబ్బા, નથી સાચવતી બરાબર? હાસું કહેજો હો, ખોટું ન બોલતા. મારા પપ્પાને તો બરાબર સાચવે છે. હવે અને તમને મને બરાબર જ સાચવે છે. આમ ધ્યાન રાખજો હો જમાઈનું. શું છે મમ્મી પણ તમને મારા ઉપર ટ્રસ્ટ નથી? પણ જો આ જમાઈ કે ઈ હાસું હોય તું તો છે ને ખોટું બોલ. જો આમ કેવું હોય ખબર છે? તારા મમ્મીને તારા સ્વભાવની ખબર હોય કે મારી છોકરી કેમ સ્વભાવ એનો કેવો છે, જમાઈને હાસવતી છે કે નહીં. મમ્મી એ બધી વાત તો પણ આમ જો બટા હા છે ને આ પૈસા છે ને હાસવીને વાપરવાના હો. આ ખાલી ખોટા મોશોખમાં ને એમાં ઉડાડવાના નહીં. જ્યાં જરૂર હોય ને ત્યાં જ પૈસા વાપરવાના. અને જો આ બચત કરેલી છે ને એ આજ ને કાલ કામ આવશે. હંગરેલો હાપશે ને કેવો કામ આવે એની જેવું. આ ખરાબ પરિસ્થિતિ આવે ને ત્યારે આપણે રૂપિયા બસાવેલા હશે ને એ કામ આવશે. એ બરાબર કીધું સાસુમાં. તમે 100%ની વાત કરી. શીખ કાંઈક શીખ. કેટલી જોડી કપડાં, કેટલા ડ્રેસ. મેં એની પાસે 14 જોડી તો ચપ્પલ છે. ચપ્પલ તમે વિચાર કરો. હે હા એટલા બધા ખાલી ખોટા ખર્ચા ન કરાવતી હોય તો. બહાર જ જોડી છે. ઘડિયાળ હાથ તો ઘડિયાળ છે એની પાસે. બોલો વિચાર કરો. તોય હમણાં એક નવી લઈ આવી. શું કરવું? હજી નાઈટ ડ્રેસ છે પણ કયો? હા નાઇટ ડ્રેસ છે 13 તો જોડી કયો? આ 17 જોડી. એમાં 3 તો કોકને આપી હા, હું દીધા. વાત કરે છે તું. ખર્ચા આ એટલા બધા ખર્ચા કરવાનું શું કામ હોય? હવે છે ને 2 વર્ષ સુધી એક લુગડું નહીં લઈ દેતા તા. મને ફોન કરજો તમે. 2 વર્ષ ને હા વાંધો નહીં. 2 વર્ષ સુધી કાંઈ લેવા નથી. મમ્મીએ કહી દીધું. અને આમ જો આ કામ છે ને ટાઈમે કરી નાખવાના હો. જે કામ હોય ને કોઈ દી પાછી પાની નહીં કરવાનું. અરે હવારમાં મોડી 8 વાગે તો ઊભી થાય. 8 વાગે 8 વાગે ઊભી થાય. ખોટું બોલે છે. આ તું કેવી છો? આ આપણે છે ને બૈરાનો અવતાર કહેવાય. આ 5 વાગે ને તા ઉઠી જવાય ને 6 વાગે કામે સડી જવાય. મમ્મી તમને ચાવી ચડાવે છે. તમે મારા સસરાને આવીને પૂછી લેજો. આમ મારા સસરા એમ જ કહે છે કે આ તો અમારા ઘરની લક્ષ્મી છે. આને છે ને ખોટી ખોટી મમ્મી જલન થાય છે. પપ્પાને અમારા વખાણ પણ આમ કરે જો છે ને તો આ જે જમાઈ કહે છે ને હાસુ જ કહે છે. એટલો બધો ખર્ચો કરવાનો શું કામ છે? મમ્મી ખોટું બોલે છે. જો ને મમ્મી ને મમ્મી સાચું માની જશે યાર. એવું કાંઈ નથી. હું તો મજાક કરું છું. એ વહેલી જ ઊભી થાય છે અને ખોટા ખર્ચાય નથી કરતી. હા કપડામાં થોડીક ઇન્ટરેસ્ટ વધારે એટલે લીધા રાખે. પણ તો હાલ એ તો પહેલેથી છે. એ તો અહીંયા પણ લેતી છે અને મને કોઈ દિવસ મમ્મીએ કે પપ્પાએ ના નથી પાડી. હા એ બધી વાત હાસી પણ જો જીજ્ઞા હું તને કહું છું ને જરૂર હોય ને તો તમ તારે એકની જગ્યાએ 2 લેવાના. પણ જરૂર હોય ને તો લેવાના. આ ખાલી ખોટા પછી તમારે તો ફેશન એ છે ને ઘડીકમાં વહી જાય. આ ફેશન વહી ગયા આ નથી ગમતું, આ ફેશન વહી ગયા આ નથી ગમતું. એ પછી તો આપણને ખબર જ છે.
હા હશે મારી માં. બસ હવે થોડીક ઓછો ખર્ચામાં ટૂંકો રાખીશ મારો. બીજું કઈ? બસ અને બીજું હું કહું છું ખબર તો છે હવે ને? અમે રજા લઈએ. આ પગ ઢાંકીને છે ને કામ કરવાનું ખબર છે? આપણે એ મહેનત વધારે કરવાની એટલે આપણને છે ને મહેનતનું ફળ મળે. મમ્મી બસ હું પહેલી વખત નથી જતી સાસરે. લગ્નને 3 વર્ષ થઈ ગયા છે. હા બધી વાત સાચી કેટલી પણ શિખામણ આપશો? શિખામણ તો જો હું તને જેટલી આપું ને એટલી ઓછી પડે. તું જઈ આવીને તે હું શિખામણ તો આપ્યો. બસ હવે મમ્મી ભાઈ તમે કયો છો ને એના કરતા ડબલ મારા સાસરામાં રહું છું. પૂછો તમારા જમાઈને. તો વાંધો નહીં, ફરિયાદ ન આવી જોઈએ. મેં તને કેવા સંસ્કાર આપ્યા છે? 3 વર્ષમાં કોઈ દિવસ રાવ લઈને આવ્યો મારા સસરા? નથી આવ્યું. આવી બધી વાત હાસી, તું ડાયસ છો પણ તોય જો મારે છે ને પૂછવું જરૂરી છે જમાઈને કે ભાઈ તમને હાસવે છે ને બાપ દીકરાને ટાઈમે ખાવા દે છે ને ગૌઢા માણાને છે ને સા પાણી વધારે જોઈએ. હવે મારી વાત સાંભળો, તમે ચિંતા કરો માં, એ બરાબર જ રહે છે. અને એવું કાંઈ થશે અને થોડીક આમ તેમ થાય તો હું તમને પહેલા કહી દઈશ. ફોન મન કરી દેવાનો. થશે તો ની વાત છે ને, હું ફોન તરત જ કરી દઈશ. હા, અને એટલે તમારે આવી જ જવાનું અને ત્યાં. કામકાજ છે ને ટાઈમે વેલા ઉઠીને કરી નાખવાનું હો બેટા. ઈ ધ્યાન રાખવાનું હા. પાક્કું. હા વહેલા જ ઊભી થાય છે, વહેલા જ ઊભી થાય છે. 5 વાગ્યાની ઊભી થાય છે. તું એની સામે જોમાં. મમ્મી હું 6 વાગે ઉઠી જાઉં છું. આને ટેવ છે ખોટે ખોટી હળી કરવાની. કઈ નહીં, સારું તો હવે પાછું કઈ આવે? હા આવીશ મમ્મી. હવે કઈ તહેવાર કેવું હશે ને તો હવે અમે રજા લઈએ. હા તે સારું, હાલો આવજો અને તમારા હારાને જય શ્રી કૃષ્ણ કહેજો. એ સારું વાંધો નહીં. સારું. જઈએ અમે. હા 1 મિનિટ. આ સને ઘરે જમાઈને દીકરી આવે ને એટલે ખાલી હાથે નો અરે મોકલાય. પણ મને થોડા દેવ. મમ્મી ભાઈ, દર વખતે ના લઈ હોય લેને તો વધારે જોઈ છી. આ જો બચત કરેલી છે ને તો કામ આવશે. પણ આ મને દેવાની શું જરૂર હતી? હા, તમારી અમારું તો વર્ષમાં 4 વખત અહીંયા આવવાનું હોય છે. ભાઈ ભલે ને આવો, મારી પાસે ને એટલે હું દઉં છું, નકર હું ક્યાં દેવાની હતી. તમે તાર વાપરો અને ખુશ રહો. લે. એ તમારી પાસે રાખો ને. ઈ છેલ્લે ત્યાં જ જવાના છે, એની કરતા પહેલા જ આપી દેવા હું ખોટા. હારું મમ્મી જોજો. જઈએ. હા હારું, હારું જય શ્રી નીકળો. કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અને આમ જો પૂગીને પાછા ફોન કરજો હો. હા તમારી તબિયતનું ધ્યાન રાખજો. હા મારે જો કાંઈ વાંધો નથી. હાલો. આવજો બેટા. હા નમામિ સમીશાણ નિર્વાણ રૂપમ વિભુમ વ્યાપકમ બ્રહ્મવેદ સ્વરૂપમ નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરીહમ ચિદાકાશમાકાશ વાસમ ભજેહમ. જો ભાઈ, સમસ્ત આકાશમાં જે વિસ્તરેલો છે ને એવો મહાદેવને યાદ કરવાનો સવારના પરમાં. જમીને એની, આકાશે એનું, આ ધરતી એની, આ હવામાન એનું, બધું એનું દીધેલું છે. અને જો એનું દીધેલું એટલું વિશાળ પ્રમાણમાં છે ને કે આપણે શું એને પાછું આપી શકવાના. પણ છતાં આ એક પ્રતિક રૂપે કે ભાઈ ત્યાં સૃષ્ટિમાં ફૂલ જેવા માણસો બનાવ્યા, હસતા રમતા માણસો તો અમે તને અર્પણ કરીએ કાયમ. અમને એની જેવા ખુશ રાખજે. એક વાત કહું, હા મારે તો મહાદેવ ગણું, બ્રહ્માજી ગણું કે વિષ્ણુજી ગણું, જે પણ ગણું ને બધું તમે છો. અરે દીકરા, તમને પગે લાગી લીધું એટલે મારે અખિલ બ્રહ્માંડના અધિપતિને પગે લાગી લીધું ને એવું મને થયા કરે. આ છે ને જો એ મા બાપ પ્રત્યેનો ભાવ છે ને દરેક સંતાનોને આવો જ હોય ને તો આ દુનિયા છે ને સ્વર્ગ બની જાય દીકરા. જો પપ્પા આમાં એવું છે ને કે દુનિયામાં 5 આંગળીઓ હરખી તો હોતી નથી. બધા દીકરાએ હરખા ન હોય ને બધા માવતરે હરખા ન હોય, પણ આપણા ઘરમાં શાંતિ છે એટલે આપણે ભયો બીજું હું. હા બસ એ ઈશ્વરની કૃપા કહેવાય. અને જો વડીલોના આશીર્વાદ અને સંસ્કારને જાળવીને ભાઈ તો એનું જતન કરીએ તો સુખ વધે જીવનમાં. બાકી જેને સમજણ નથી ને એને ચારે કોરથી દુઃખ જ છે. ભૌતિક સુખ ગમે એટલું હોય, રૂપિયાથી સુખ છે ને મેળવી નથી શકાતો. એ તમે 100%ની વાત કરી, પણ હું શું કહું છું, હા પણ હા જો આ તું તારા સસરાને ઘરે ગયો તો ક્યારે આવ્યો તું પાછો? હું થોડી વાર પહેલાં જ આવ્યો. હા પણ હું તમને શું કહું છું, આ મેં તમને ઓલી ફાઇલ મોકલવાનું કીધું હતું ઓફિસની, એ તમે મોકલી દીધી કે હજી? હા એ તો સ્ટાફ મેમ્બરને મેં ઘરે બોલાવ્યો હતો અને એમાં કે જે સહી કે કાગળિયા જોવાના હતા એ બધું કરી દીધું છે ને પાછી મોકલી હોત ને આપી છે. એટલે તું ઓફિસે જઈને બાકીનું જે કામ હોય ને એ પતાવ્યું તમે તારે. હા એ કાંઈ વાંધો નહીં. તો હવે હું આવી ગયો છું ને એટલે એનો પેમેન્ટનું હું જોઈ લઈ. કારણ કે એ સતીશભાઈએ કીધું હતું કે જેવું તમારી ફાઇલ આવી જશે ને
એટલે હું તમારું પેમેન્ટ કરી દઈશ. જો પેમેન્ટ આવી જાય ને તો આગળથી થોડીક માલની ડિલિવરી લેવી છે તો એ લઈ લઉં ને એટલે ઉપાધિ નહીં. હા જો ભાઈ ધંધામાં છે ને વ્યવહાર ટાઈમે પતે ને નાણાકીય વ્યવહાર તો એ છે ને આપણે બીજા કામ કરવા હોય તો એમાં આપણને અનુકૂળતા રહે. નકર કોઈક લબડાવે એવા માણસો સાથે પછી બહુ કામ નહીં કરવાનું, એકાદ બે વખત જોઈ લેવાનું, પછી એને છે ને પ્રેમથી એની અરે બંધ કરી દેવાનું કામકાજ. જુઓ હું તમારા છે ને સિંધેલા રસ્તા ઉપર જ હાલું છું, એટલે આપણે બિઝનેસમાં કાંઈ તકલીફ નહીં આવે. અને જેટલા માણસો હારે આપણે કામ કરીએ છીએ ને એટલે બધા વ્યવસ્થિત છે, આપણે ક્યાંય તકલીફ આવી નથી. પછી ભવિષ્યનું તો કોને ખબર, એ તો શું કહેવાય, હા એ મારો મહાદેવ જાણે. મહાદેવ જાણે. હા એટલે આ મહાદેવ હોય એ મહાદેવ નહીં. આ તો છે ને ભવિષ્યની કોઈને ખબર નથી ભાઈ. આપણે એમ કહીએ ને ઘડીભરની ખબર નથી અને આપણે વર્ષોના સપના જોતા હોઈએ કે મારે 5 વર્ષ પછી આમ થઈ જાય ને 10 વર્ષ પછી આમ થઈ જાય. ઘડીભર પછી શું થવાનું છે, આગલું પગથિયું હાલશું ને, ડગલું મૂકશું ને, એ આપણા હાથની વાત જ નથી. તને ખબર છે આ કૃષ્ણ ભગવાને યુધિષ્ઠિરને છે ને ઠમકાર્યા હતા. એણે કોઈક ભિક્ષા માંગવા પેલો યજ્ઞ કર્યો હતો હા મોટો, તે કોઈક આવ્યું ભિક્ષુ, એને કે હવે હું છે ને થાકી ગયો છું, કાલે તને આપે. તો ભીમે હોતન જોયું, ધ્યાન આપ્યું કે ભાઈ ખોટું બોલી રહ્યા છે. પણ કૃષ્ણે આવીને હવે ભીમથી તો વધારે કહેવાય નહીં મોટા ભાઈ એટલે કૃષ્ણે જોયું કે યુધિષ્ઠિર મોટી ભૂલ કરી ગયો છે, કાલની વાત કરે છે. એમ કે આવ્યો ભાઈ અહીંયા, એમ કે તે કાળને જીતી લીધો છે. હે તો કે ના, તો પછી કાલે તને આપીશ એમ કેમ કીધું? એટલે આજ કરે સો અબ કર, કલ કરે સો આજ કર ને આજ કરે સો અબ કર. એટલે તમારો કહેવાનો ભાવાર્થ એવો છે કે કોઈ વસ્તુ કાલ ઉપર છોડવાની નહીં. અત્યારે જે ઘડીએ તમે હાજર હો એ ઘડીમાં જ કામ પતાવી દેવા. શ્વાસનો શું ભરોસો બેટા? હે એ કોઈ લખાવીને આવ્યું છે? કોઈ આમ સ્ટેમ્પ પર સિક્કા માર્યા છે? રજિસ્ટર જરાય નહીં, જરાય નહીં. તો તમતાર તમે ચિંતા કરોમાં, હું છે ને કોઈ કામ કાલ ઉપર છોડતો નથી. જ્યારે કામ ચાલુ હોય ત્યારે જ કામ પતાવી દઉં છું, એટલે તમારી જરાય ફિકર કરવાની નહીં. તમે તમતારા ફૂલ તોડો. એ તો આ તૂટી ગયા એટલે ભગવાનને કેટલા ચડાવવાના હોય? એક પ્રતિક રૂપ આપણે ત્યાં પછી ઢગલો ચડાવીને ત્યાં પછી કચરું પેદા કરવી અને એ પેલો માળીને પછી કચરું નાખવા જાવું ટોપલા ભરીને. પછી ઘણી વખત તો શું છે કે અમે નાના હતા ને તે અમારે એક નવીન કરીને આવતો, તે માથે ટોપલું લઈને આવે ને બધા એને ફૂલપાત્રી આપે નદીમાં પધરાવવા માટે. તો નદીમાં પધરાવવા માટે આમ તો જો અત્યારે એ પ્રદૂષણ જ થાય ભાઈ. હે અને ઓલી મહિના સુધી આ ફૂલપાત્રી ઘરમાં પડીને તમે કીડા મકોડા પડી જાય, ઓલાને બિચારાને કીડા ચડી જાય માથામાં, તોય આમ જાય. ભાઈ 8:30 વાગ્યા છે, મારે ઓફિસે જવાનું હોય. આ તમારા જ્ઞાનનો ભંડાર મને સાંજે જરાક આ તો તને કીધું ને વધારે નથી ચડાવવાના, આટલા પ્રતિક રૂપ. હા એટલે ભગવાન ભાવનાના ભૂખ્યા છે, મને ખબર જ છે. હવે હું નીકળું ઓફિસ જવા માટે. હા પણ જો ધ્યાનથી કામ કરજે અને ઓલી ફાઇલ જરા સ્ટડી કરી લેજે. પેમેન્ટ જે હોય તમે વહેલું પતાવી દેજો, આ માથે દિવાળી છે પાછી. ઓકે હું નીકળું. જય મહાદેવ. એ કલ્યાણ થાય તારું ભાઈ. જય ભોળાનાથ. એ ખૂબ પ્રગતિ કરો, ખૂબ પ્રગતિ કરો. હા જો આ મારે તો છે ને સંતાન એટલે એ પરમ સુખ છે. મને એમ લાગે આવા સંતાન હોય ને તો પરમ મોક્ષ મળી ગયો હોય ને એવી અનુભૂતિ થાય. વાહ ભાઈ વાહ. હાલો ભગવાન તમારી પાસે હું તને આવી જાવી. કા મમ્મી આમ બેઠા? આ કોઈક લાખ રૂપિયા ઉછીને લઈ ગયો અને બૂસ મારી દીધું હોય એવું કેમ મોટું થઈ ગયું? આ તારી બાયડી આ નો બોલવાનું છે ને, બોલે છે અત્યારમાં મને કેટલું બોલી ગઈ. જલપા એ શું બોલે છે તમારી યારે? આ બેન આવી હતી મળવા અને 500 રૂપિયા આપી, એમાં તેને મને કેટલું સંભળાઈ દીધું. લ્યો પણ એમાં એને બોલવાની શું જરૂર છે? પણ એટલે જ ને, હવે હું દીકરી આવે મળવા અને પ્રેમથી 500 રૂપિયા આપું તેમાં શું વાંધો ને? આપણે ક્યાં તાણ છે? હા એ વાત એ સાચી છે. આમે તે જાજી આવે છે ક્યાં? વર્ષમાં 4-5 વખત તો આવે છે, તો પૈસા તો આ જમાઈને દીકરીના હાથમાં આપવા જ પડે ને, એમાં ક્યાં મોટી વાત અને છે? જો જમાઈ હારે હોય, દીકરીને જમાઈને ન દે ને તો જમાઈને હારે દેવા પડે. અને એને એમ થાય કે જો માવતરેથી ખાલી હાથે જાય છે અને અત્યારે 500 રૂપિયાની શું કિંમત છે? મને કે 500 શું કામ આપ્યા? 50 રૂપિયા ન દેવાય? લ્યો 50 રૂપિયા 50 રૂપિયા આમ ગણવા જાવ ને તો અત્યારે અહીંથી મુંબઈ જતા હોય ને તો ટ્રેનમાં ભિખારી એ નથી લેતો. મેં ઈ જ કીધું, મેં તો દાળિયા નથી આવતા અત્યારે 50 રૂપિયાને. અત્યારે આ મોંઘવારી જો 50 રૂપિયા દઈ સારું લાગે? પણ
તમારે કહી દેવાય ને, હું દીકરીને દઉં છું એમાં તને શું કામ પેટમાં બળે છે? મેં બધી વાત કરી ભાઈ. મેં કીધું જો મારી પાસે મારી બચત ના હોય ને એમાંથી હું દઉં છું. તમારે કોઈની પાસે માગું છું કે લાવો મારા બેનને દેવા છે એમ? મારી પાસે છે ત્યાં સુધી હું દે, નહીં હોય તે પછી નહીં દઉં. પછી તમારે દેવા હોય દેજો, ન દેવા હોય કાંઈ નહીં. આમ તો જલ્પાને સમજવું જોઈએ. હું જ્યારે મારા સાસરિયામાં જાઉં છું ને તો મને પૈસા આપે છે. આ એક રિવાજ છે અને આશીર્વાદ રૂપે સાસુ હોય ને એ જમાઈને દીકરીને આપતા હોય તો એમાં ક્યાં મોટી વાત છે? એમાં જલ્પાને આટલું બધું બોલવાની શું જરૂર હતી? મેં એ જ કીધું, મેં તું મળવા જા તો તાર પિયરથી નથી પૈસા લાવતી, ખાલી હાથે આવીશો? તો કે હું ક્યાં એટલી બધી વાર જાઉં છું? આ બેન ક્યાં એટલી વાર આવે છે? વાર તહેવારે આવતી હોય તો એટલા તો દેવા જ પડે ને. હા, આ બહેનનું આપણે કે સિટીમાં છે સાસરું એટલે આવ જા કર્યા કરે. મારું સાસરું ગામડે છે એટલે સમય મળે ત્યારે જઈએ એકાદ બે વખત, ને બેનને સમય હોય તો આવી જાય, અઠવાડિયે એકવાર આવે, અથવા સમય ન હોય તો વર્ષમાં 4-5 વાર આવે. તો એ બિચારી ક્યાં એટલી બધી વાર આવે? જો બહુ આવે તો પછી એને હાહરાને જમાઈને ખાવાનું દગ થાય એકલી રહી એટલે. હા, એના સસરા પાછા ખાવાના શોખીન છે. અને એને છે ને આ જીજ્ઞાના હાથનું ખાધું ને પછી કોઈના હાથનું ભાવતું નથી. એ જમા એ જ કહેતા હતા, એ કે કાકાને ઘરે જમવા જવાનું કહે તો એ કે મને ગહીને ના પાડી દઈશ. હવે શું કરું? હા, તે સાચી વાત છે, પણ એના હાથની રસોઈનો સ્વાદ ભાવી ગયો હોય અને આમે તે છે ને આધ્યાત્મિક માણસ છે એના સસરા જે છે ને ઈ. હા, અને ટાઈમે એને બધું જોઈએ. હમણાં કંઈક વૈયા ગયા હતા 14-15 દી આ કંઈક યોગા કરવા. હા, એ ઓલું કહેતા હતા, ગયા હતા ક્યાં કે જમાઈ વાત કરતા હતા એમ કે હમણાં ગયા હતા એમ કે ઓલું બધું આવે ને યોગાનું ને એમાં. તો પછી જો એ એનું કરે છે ને એટલે શરીર સારું રહે એટલે એ સારું છે. આપણે ક્યાં એ કંઈ ના પાડવી છે? હા, કાંઈ વાંધો નહીં, તમે ચિંતા કરો માં. હું છે ને મારી રીતે જલ્પાને સમજાવી દઈશ કે તમારી સાથે છે ને ખાલી ખોટી ઝઘડો ન કરે. મને શું કે ખબર છે કે બહુ દીકરીનું પેટમાં બળતું હોય ને તો દીકરીને ઘરે રહેવા વયા જાઉં, ઠેલો ભર દઉં, ત્યાં સુધી મને કહી દીધું. આવું કીધું તમે? તો એટલે હું બેઠી હતી. હા, જલ્પાને પણ હું હુજે છે ને કંઈ સમજ નથી પડતી. મનમાં આવે એવું બોલવા માંડે છે. આ 500 રૂપડી દીધી એમાં તો ક્યાં પોગી ગઈ? ઠેલો લઈને ન્યા રહેવા વયા જાવ. તઈ હું મને કહે છે હવે મને ખબર પડી કે આ હળી ગયેલું શાક કેમ લાવું. આ હું કોઈ દી હળી ગયેલું શાક લાવું છું? હું શાકમાં કોઈ દી કરકસર નથી કરતી. બટ આ અત્યારે 100 રૂપિયાનું કિલો શાક છે, વિચાર કર. આ હું કેમ શાક લાવું છું ને તો મારું મન જાણે છે. એને લેવા મોકલી હોય ને તો એ અડધું શાક ન લાવે, એનો જીવ ન હાલે. એ જરાક તમને ખબર તો છે ને પુંદર જેવું છે. મને શું કે હવે તમને નથી લેવા જા. મેં હું તને કહેવાની જ હતી, તું શાક લેવા જા ને તો ખબર પડે. આ બધું 100 રૂપિયા ટમેટા ને બધું છે, એક ટમેટા વગર તો હાલતું નથી. તરત કઈ મમ્મી લેતા આવજો. તારે અત્યારે ખાલી બોલવું એટલું જ ને, લેવા જા ને તે ખબર પડે. 2 શાક લઈને નહીં આવી, પાછી આવે. એ વાત સાચી છે. હા, તમે દર વખતે માર્કેટ જતા હતા એટલે એને તમને ખબર ન હોય ને. હવે એને મોકલો એટલે એને ખબર પડે કે કેટલી મોંઘવારી વધી છે. હા, પણ એટલે જ ને મેં કીધું તું જાશે એટલે તને ખબર પડે કે કેમ શાક આવે છે ને કેટલી બચત થાય છે. શાકમાંથી હું બચત નથી કરતી. મેં કીધું મારા પિયરમાં કે કોઈ મને દીધા હોય ને પૈસા એ હું ભેગા કરું ને એમાંથી મારી દીકરીને દઉં છું. હા, તો કાંઈ નહીં. હવે તમે છે ને એકલા બળતરા કરો માં, ધ્યાન રાખો તમારું. હું છે ને એની યાર વાત કરી લઈ, બરાબર? ચિંતા કરવાની જરૂર નથી. તને ખબર છે તારા પપ્પાને કેટલી વાલી હતી જીજ્ઞા. આ જો તાર પપ્પા આજ હોત ને તો મારે કાંઈ સાંભળવાના દી નો આવત. એટલે મારે હવે બધું સહન કરવું પડે ને વહુનું સાંભળવું પડે. આ તો સારું છે કે તું મારી કોર બોલશો, નકર હવે છોકરો ને વહુ બેયનું મારે સાંભળવું પડે. જો આમાં છે ને પપ્પાને તમે યાદ કરીને ખાલી ખોટા ઇમોશનલ ન થાવ. હવે આ બધું છે ને ભગવાનના હાથની વાત છે. હા, મારા પપ્પા હોત તો જરાક સમય અલગ હોત. લાડકી હતી જીજ્ઞા, પણ તમે તે તમારાથી થાય એટલું કરો જ છો ને. હા, પણ આ વહુ બોલે ને એટલે બટ આપણને દુઃખ લાગે, બાકી મને કાંઈ વાંધો નથી. અરે હું સમજાવી દઈશ, બસ. તમે ચિંતા કરવાનું છોડી દો. હું ડોકા તાણોસ સાલ કાઢતી હતી. ક્યાંથી આવેલી છે? તારા પપ્પાને ઘેરથી આવી લાગે. હા, આ હમણાં કંઈક ભવન હતો, એક તને ઓઢાડીને એક મને ઓઢાડી હતી. કા ઈજ છે ને? અલ્યો તમે તમારી હાસુ એમ કરો. આ મારી નથી, આ મારી છે. આ મારી છે, જોતી હોય તો રાખો, નહીતર કાંઈ નહીં. આ પણ ઝીણકી છે. હવે આ દુપટ્ટા જવડી માપીને નથી લાવ્યા તારા પપ્પા. પણ સીધી રીતે વાત કરો ને. તો સીધી રીતે ક્યાંથી કરું? હું કામ કરું સીધી રીતે વાત? તો જાઓ તેલ લેવા.
તેલનો ડબ્બો હમણાં જ લાવી દીધો, કાંઈ તેલ લેવા જવું નથી મારે. સીધી રીતે વાત હું કામ કરું તારી? તું કરશો મારી મારે સીધી રીતે વાત? હે? તમારા માના લખણ એવા હોય તો હું કરવાનું સીધી રીતે વાત કરું? લખણ એટલે તું કેવા હું માંગશો? હે, કેવા લખણ છે? હું કામ ઝઘડો કર્યો મમ્મી યારે? તમારી માએ તમને કીધું જ છે, હું કેમ મને પૂછો છો? મને બધુંય કીધું, પણ મારે સાંભળવું જ તારા મોઢેથી. નથી કેવું, જાઓ. તમને ખબર છે છતાંય મારી અણી કાઢો છો તમે. તો કાઢવી પડે અમુક સમયે, અણી નહીં, ભાલા જેવી અણી હોત કરવી પડે. ભાલા જેવાના દીકરા થતા આ તમારી માને સમજાવો. જઈએ હોય તો પૈસા ઉડાડે, જઈએ હોય તો પૈસા ઉડાડે. એટલે એ હું કઈ ગામમાં વ્યા જાય છે, રોડ ઉપર આમ વેરી દે છે રૂપિયા ને? તમારી બેન ને દે છે પૈસા. હા તો દે ને, આપણે જઈએ છે તારા પપ્પાને ઘેર તો મને નથી દેતા, તને દે છે. આ સાયલું ઓઢાડી એમને દીધી, આ કળોયા હતા એટલે જ દીધા. આપણે ક્યારે જઈએ છીએ? વર્ષે એક વખત આપણે આંટો મારવા જઈએ. આ તમારી બેન ઘડીએ ને ઘડીએ અહીંયા પડી હોય તો ઘડીએ ઘડીએ ને 500 રૂપિયા નો દીધા રાખવાના હોય. આ તો મારા સસરા ક્યાં રે? ગામ રે, એટલે વર્ષમાં 1 થી 2 વાર જ મોકો મળે જવાનો. હો, અને લગ્ન પ્રસંગ હોય, હારા પ્રસંગ હોય ત્યારે. અને મારી બેન આને આ હેરમાં છે, હારે. પાછા એક ને 500 ને, બેય ને 500 દેવાના. આ 50 રૂપિયાની પકડાવી દેવાય. આપણે ઘર બાર છે, સમજાણું? કે દીકરીને ધૈર્યવા ન રખાય. જે હોય તો દીધા રાખે. પાછા તો એમ કે બેટા આ વસ્તુ લઈ જાવી, બેટા આ વસ્તુ લઈ જાવી, દઈ દ્યો હંધુય. હા, આપણે રોડ ઉપર બેસવું. એકદમ બરાબર કરે છે મમ્મી. જે કંઈ કરે ને આ કળોયાને દીધે છે ને કાંઈ ખૂટી નથી જાતું આપણા ઘરમાં. અમુક ભગવાન છે ને ડબલ દે. તો એમ કરો, દીકરીને જમાઈને આવીને જ બોલાવી લ્યો. કાંઈ વાંધો નહીં, એને તકલીફ હોય એ હોતે ને કરશું. બાકી પૈસા દે એમાં તને વાંધો ન હોવો પડે કે મારી કમાણીના પૈસા એ નથી દેતા, એની પાસે બચત ના હોય ને એ આપે છે કે હું એને નથી. ઈ જ તકલીફ છે. આ પૈસા દઉં ને બજારે જાય તે બધી વસ્તુ લેવા, આ વસ્તુ હારી એટલે જ ઘરમાં નથી આવતી. આ કટકી કરી કરી નોટું ભૂંગળી વારી વારીને અને નૈખા રાખે. હા તો પણ બચત કરે છે. અને આમે તું કે છે કટકી કરે. મેં તો કોઈ દી ખરાબ વસ્તુ ઘરમાં ભાળી નથી. હે, રસોઈ તમે કરો છો કે હું બનાવું? તું જ બનાવીશો, મને ક્યાં આવડે છે બનાવતા? તો કયો છે વસ્તુ હારી આવે ઘરમાં આવે, તમે રસોડામાં આવીશો કા? આ છે ને તારે બાંધવાના બાના ગોતવા હોય ખાલી. બાકી આ 500 દીધે છે ને ઘરમાં કાંઈ ખૂટી નથી જાવ ને. એમ કળોયું છે બેન દીકરી, એને દીધે તો છે ને કોઈ દિવસ ખૂટે જ નહીં. કળોયું કરી કરીને તો બગાડી છે એને. હારે પૈડી નથી રહેતી, ઘડીએ ને ઘડીએ અહીંયા આવે રાખે. હું એના બાપાનું ડાયટું હોય છે અહીંયા. મારા બાપાએ જે કાંઈ ડાયટું થયું ને એ જ લણીએ છીએ અમે. એ તો વૈયા ગયા ધામમાં. હા, એને અહીંયા શાંતિથી પડ્યા રહેવા દે. બાપ હમ જવાની કાંઈ જરૂર નથી તારે. તો સમજાવાય ગગીને. ગગી સમજેલી જ છે, એ નાનપણથી લાડકી જ છે. મારા બાપા જીવતા હોત ને તો આનાથી વધારે દેત. બધાને લાટકા જ હોય, ભાંડેડા. સમજાણું? કોઈ દુશ્મન ન હોય, પણ કઈક હદ હોય. આવે તઅહીંયા આવે ત્યારથી ગગી પાસે બેઠા રહીએ, ગગીને શિખામણું દીધા રાખે, ગગીને જે જોતું હોય એ લઈ દેવાનું કે હજી રોકાને. ભાઈ જાવા દ્યો ને એને ઠેકાણે. હવે આ માયું છે ને ગગ્યુને આમ જ બગાડે, હારે ટકવા નથી દેતી. હું ચોટી પડી છો ગગી. નામ નથી આવડતું તને બેનનું? જીજ્ઞા નામ છે એનું. નથી આવડતું મને. નામ ભૂલાવડાવી દીધું છે, અહીંયા રોકાય ને એમાં. સારું, આજે બેનનું નામ ભૂલાઈ ગયું, કાલે મારું ભૂલી જાય છે, મારી માનું ભૂલી જાય છે. ભૂલાઈ જાય એવા ને એવા લખણ રહે ને તો એ નામ ભૂલાઈ જાય. હા, એ જ કરજો. હે, સારું કઈથી જોવાતું નથી. અહીંયા હું ઘરમાં બસ જ કરું, માં ગગીને ધૈર્યમાં રાખે. લે, હું તે બસાવી લીધું ઘરમાં. હે, આ બધું તે જ કર્યું કાં બચાવી? હા તો આ એકલાથી ન થાય હો. આ એકલા બચત કરે ને એમાં ભેરું ના થાય. હંધાયામાં પરિવાર મળીને બચત કરે ને ત્યાં હંધું ભેરું થાય. બાકી શોખ તો મને છે કે હું આ લઈ લઉં, ઓલું લઈ લઉં. કાં હું કરકસર કરું ઘરમાં? મેં કોઈ દી રોકટોક નથી કરી હો તને. આ વસ્તુ નથી કરી હોય ને તો કાઈ નહીં. મને ખબર પડે કે આ મારું ઘર છે, હું બચાવું. તે અમારે કઈ પારકું નથી. હે, આ તને પૌણીને લાવ્યા તો તારું જ ઘર થઈ ગયું કહેવાય. ઈ તમારે એકની હો વાત. આ તમારી માને સમજાવી દેજો કે ગગી આવે ને તો 500 રૂપિયા દેવાની જરૂર નથી. 50ની નોટ હાથમાં પકડાવીને અને વેચીની કરી દેવાની. સમજાણો? 50 રૂપિયાનું ડોહું કાંઈ ન આવે. હે, કાંઈ ન આવે. શું વિચારે છે આ હાથમાં ડબ્બો લઈને? તને કહું શું થયું છે? થયું તો કંઈ નથી.
પણ વાત છે ને અચૂકતાવાળી વાત છે. મને પણ નવાઈ લાગે છે. મતલબ કંઈ સમજાણું નહીં. તારી તબિયત તો બરાબર છે ને? અરે મને કાંઈ વાંધો નથી. તો પછી તું ઉદાસ કેમ થઈ ગઈ? હું ઓફિસે ગયો ત્યારે તો આમ મસ્ત હતી, ખુશ હતી. આજે સવારે જે તારા મમ્મીના ઘરેથી આવ્યા છીએ તો પછી અચાનક શું થઈ ગયું? મમ્મીનો ફોન આવ્યો હતો. સાચે આપણે રોકાવાના ગયા હોત ને તો સારું હતું. રોકાવા ન ગયા હોત તો સારું હતું. જો તું છે ને આ વાત જે કરે છે એમાં મને કંઈ સમજ નથી પડતી. આપણે રોકાવા ન ગયા હોત તો સારું હતું. કંઈ થયું છે ત્યાં? થયું છે એટલા માટે જ કહું ને. બાકી કોણ કે રોકાવા ન ગયા હોત તો સારું હતું. સાચે મેં નહોતું વિચાર્યું કે અરે પણ શું નહોતું વિચાર્યું? કંઈ ખોલીને વાત કરીશ મને? મમ્મીનો ફોન આવ્યો હતો. હા પણ ફોન આવ્યો હતો હું સમજી ગયો, પણ મમ્મીએ શું કીધું એવું કે તું ઉદાસ થઈ ગઈ? મમ્મીએ જે ઘરે બનાવ બન્યો એની વાત કરી. આ મમ્મીએ આપણને 500 રૂપિયા આપ્યા ને જવા સમયે. હા તો એ તો દર વખતે આપે જ છે ને આપણને. કંઈક ને કંઈક હાથમાં આવે. ક્યારેક 100 રૂપિયા આપે, ક્યારેક 500 રૂપિયા આપે, ક્યારેક 200 રૂપિયા આપે. એ 500 રૂપિયા ન લીધા હોત ને તો સારું હતું. એ 500 રૂપિયા માટે મમ્મીને કેટલું સાંભળવું પડ્યું. ભાભી જેમ આવે એમ ના બોલવાના શબ્દ મમ્મીને બોલ્યા જ. એટલે કે ભાભીને ના ગમ્યું. મમ્મીએ આપણને બંનેને 500 રૂપિયા આપ્યા ને. અરે પણ જલ્પાબેનને શું વાંધો છે? હા એમની દીકરી છે, માં એમને આપે તો શું વાંધો? અને ક્યાં આપણને કાંઈ 1,00,000 2 લાખ રૂપિયા આપી દીધા છે તે એમાં જલ્પાબેનને બળતરા કરવાની જરૂર છે? ભૂખ મરો છો ને બાપાના ઘરે, અહીંયા આવીને જોઈ ગયા બધું, બસ બીજું કંઈ નથી. અરે યાર શું સાચે ભાભીનું એ ખોટું જ કહેવાય. હા એ બરાબર નથી કરતા. હવે દીકરીનો તો હક હોય છે એમના બાપની ઘરેથી લેવાનો. હા હું જાણું છું, પણ એ જલ્પાબેનને સમજવું પડે ને. હવે આવી નાની બાબતમાં ઝઘડા કરે એ સારું ન કહેવાય. અરે ભાઈ એવું હોય તો તારે મમ્મીને કહી દેવાનું, ભાઈ તમારે કંઈ આપવાનું નહીં, આપણે ક્યાં કંઈ એવી જરૂર છે કે આપણને આપે તો જ ચાલે. આપણે તો ના જ પાડીએ છીએ, પણ મમ્મીને બિચારાને હરખ હોય ને કે નહીં મારી દીકરી આવી તો એનું હાથમાં કંઈક આપવું. બાકી 500 રૂપિયામાં શું થવાનું છે? 500 રૂપિયામાં આપણે કંઈ આવવાનું છે ઘરમાં? એ વાત બી બરાબર 2 છે. દિવસની પણ વસ્તુ આવવાની છે? ના આપણે 1 દિવસના 1000 રૂપિયા વપરાઈ જાય છે. પણ મને એ ન સમજાણું કે જલ્પાબેનને શું પ્રોબ્લેમ થયો છે કે આ 500 રૂપિયા હાટું મમ્મી સાથે ઝઘડો કર્યો? લ્યો કરો વાત. એ જ ખબર નથી પડતી. બસ એ તો એવું કહે છે તમારે બસ બધું તમારી દીકરીને લૂંટાવી દેવું છે. બાપરે બાપ. હા આમે એમના પપ્પાના ઘરે કાંઈ છે ને અને અહીંયા આવીને બધું જોઈ ગયા છે. એટલે આમ કોઈ દિવસ જેને કંઈ જોયું ના હોય અને અચાનક જોવા મળે ને એ આવું જ હોય માણસ. જો મારી વાત સાંભળતું એવું હોય ને તો તારે મમ્મીને કહી દેવાનું કે અમે આવી. ભાભીને જ ફોન કરવો પડશે અને એને જ 2 શબ્દો મારે કહેવા પડશે. બસ 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 તારે કોઈને ફોન નથી કરવો. તારા સ્વભાવની મને ખબર છે, તું કોઈને ફોન નહીં કરતી. એવું હોય ને તો મમ્મીને કહી દેવાનું કે ભાઈ એને ખબર ના હોય ને એવી રીતે તને આપી દે. શું કામ ને? મારા બાપનું ઘર છે અને એ ઘર મારી માનું છે. મારી માં હજુ જીવે છે. મારી માને મજા આવશે ને એ વસ્તુ કરશે એ ઘરમાં. અરે પણ શું કામ આપણા હાથ લીધે એના ઘરમાં ઝઘડા થાય એવું કરવું? આ તારે બધાને જાહેર કરવું છે કે મારી મમ્મી મને એટલું આપે છે? આપે તું શાંતિથી લઈ લેવાય ને. જલ્પાબેનને ખોટું લાગે એવું આપણે શું કામ કરવું જોઈએ? ભાભીનું ખોટું જ છે. શું એના બાપના ઘરે જતા હોય તો એના બાપ એને શું કઈ હાથમાં નહીં વસ્તુ આપતા હોય? હું જાણું તો છું. ત્યારે કેમ 2 હાથે લઈ લે છે? ત્યારે કેમ એવું નહીં કહેતા ના ના ભાઈ મારે નહીં લઈ જવું હવે કંઈ, મારે કંઈ નહીં જોતું એમ? એ તો છે ને જ્યારે જેના હેઠે પાણી આવે ને એને જ ટાઢું લાગે, બધા નથી લાગતું. સમજાણું? એટલે મારી વાત સાંભળ, આપણે કોઈ ખોટો ઝઘડો નથી કરવો. એના ઘરમાં આપણા લીધે ક્લેશ થાય એવું નથી કરવું. મમ્મીને કહી દેવાનું, બીજું શું હોય આપણે? જો કેવું તો પડે, કીધા વગર એને ખબર ના પડે. જ્યાં સુધી હું એને વાત નહીં કરું ને ત્યાં સુધી મને પણ હક નહીં થાય. હવે તો કરો વાત. આ તારું છે ને હું ખોટી હોય ને તો બરાબર છે યાર. અરે હું એમ નથી કહેતો કે તું ખોટી છે, તું સાચી જ છે. જલ્પાબેનનું જ ખોટું છે. પણ હું તને શું કહું, ખોટી વાતને વધારવીને વાત અહીંયા દબાઈ જાય તો કે તને પ્રોબ્લેમ છે. ચોઈસ વિચારીશ. મનની અંદર વાત નહીં રહી ને પેટની અંદર એમ થશે ને કે કીધા વગર હવે મારે હાલશે જ નહીં તો જ કહીશ. કારણ કે સાચાને સાચું અને ખોટાને ખોટું ના કહું ને ત્યાં સુધી મને કંઈ ચેન ના પડે. એ તો મને અને એ ઘર મારું પોતાનું છે એટલે હજી કોઈનો હક નથી એ ઘરમાં મને કહેવાનો. અરે હવે તું પરણીને અહીંયા આવી ગઈ છે. હવે તારે અરે જો તારા પપ્પાનું ઘર છે હું ના નથી કહેતો, પણ તારે હકની વાત ના કરાય. હવે જો મારા મા બાપ જીવતા ન હોય ને તો વાત બરાબર, ચલો માન્યું કે મારા પપ્પા ગુજરી ગયા છે, પણ મારા મમ્મી તો હજી બેઠેલા છે ને ત્યાં. ઠીક છે ઠીક છે, બસ તને જેમ મજા આવે એમ કરજે. મને ખબર છે હું ના પાડવાની તો પણ તું કંઈ
શાંતિથી બેસવાની તો નથી જ. અને હવે તારું છે ને આ મૂડ થોડું સારું કર. મને ભૂખ લાગી છે, જમવાનું આપ જા. આપું એવી રીતે આપું? આપું. ચાલો. ભાભીને ફોન તો કરવો જ છે. જ્યાં સુધી બે શબ્દ કહે જ નહીં ને ત્યાં સુધી મને હક નહીં પડે. આમે આ ઘરે તમે દિવાળીના ફોન તો કામ ઉપાડો. છે. ક્યાંથી ચાલુ કરું ને કઈ ખબર નથી પડતી. ક્યાં મરી ગયા છે ફોન નથી ઉપાડતા. અને કામ હોય ત્યાં જ ફોન આવે. હા બોલો બેન. હાલો. હા બોલો બોલો, સાંભળું જ છું. કેમ છો? મજામાં? મજામાં જ હોય ને. જો આ કામકાજ ઉખેડું છે ઘરનું. લે આ કામકાજ ઉખેડું ઘરનું. હા તો કામ તો કરવું પડે ને, આ દિવાળી ટાણું આવે છે તો. એ વાત એ સાચી, પણ આ તમારે ભાભી દિવાળીનું કામ કરીને શું ફાયદો? આ ઘરે કોઈ મહેમાન તો નથી આવવાનું. તે મહેમાન ન આવે તો આપણે ઝાડા કચરાની તો બાવા ઝાડા બધું સાફ સૂફ તો કરવું પડે ને. આ ગોદડા બોદડા તપાવવા પડે. કાંઈ તમારે જેમ થોડુંક અમારે હોય. કેમ અમારી જેમ ના હોય? એટલે ના તો કહું છું, તમારે તો હું કઈ કામ બામ કઈ કરવાનું હોય નહીં. તમે તો ઈન ને મીન 2 જણા રહ્યા. ના ના, અમારું પરિવાર મોટો છે. અમે એક ઘરમાં 3 જણા રહીએ છીએ. ત્રણ ફેમિલી જણામાં તો અમારું શું મોટું હોય જ છે. હા એ તો બરાબર છે. બોલો ને કઈ કામ હતું? કામ હતું એટલે તો ફોન કર્યો. હા તે બોલો. ભાભી આ દિવાળીની ખોટી સાફ સફાઈ કરો માં, કારણ કે ઘરે કોઈ મહેમાન આવી તમને ગમતું નથી. હું ઘરમાંથી 2 વસ્તુ વહી જાય. આ વળી મમ્મીને પાછા કોઈક મહેમાન આવે તો 5 રૂપિયા હાથમાં દેવા પડે ને. મમ્મીને કોઈક પગે લાગે તો. બેન આ ગોળ ગોળ વાત છે ને મને જરાય ગમે નહીં. સીધી વાત કરી દ્યો. પેલા તો હું એ કહું ભાભી કે આ તમે બધું તમારા બાપની ઘરેથી લઈ આવ્યા છો, અમારા મમ્મીના ઘરે છે એ એ બધું? બેન બોલવામાં ધ્યાન રાખજો. બાપ હમું જાતા ને, બાકી મને આવડે બોલતા. લે લે લે, મારી જ માના ઘરમાં રહી મારા જ ભાઈનું ખાઈને પાછા મને કે બોલવામાં ધ્યાન રાખજો, બાકી મને બોલતા આવડે. તી તારી માના ને તારા ભાઈના ઘરમાં રહું છું ને તો એમને એમ નથી રહેતી. ઓ ઈ ઘરની વહુ છું. હા તો એ જ કહું છું ભાભી, વહુ છું ને તો વહુ થઈને રહ્યો. આ માલકીન બનવાનો પ્રયત્ન ના કરો. આ મારી માએ મને 500 રૂપિયા આપ્યા, એમાં તમારા બાપનું શું વયું ગયું? જો ઘરની વહુ હોય ને ઈ પેલી વાત કે ઈ માલકીન જ કહેવાય. અને આ 500 રૂપિયા દીધા એની વાત કરો છો ને તો સાંભળી લ્યો બેન. આ ઘડીએ ઘડીએ છે ને 500 રૂપિયા લઈને વેતીનું ન થઈ જવાય. માં દેતી હોય ને તો માને કહેવાય કે આટલા બધા નથી જોતા, હર વખત આપો 50 રૂપિયા દઈ દો ને તો હાલે. લે 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 લે, આ તમારે કમાવા જવું પડે છે. મારો ભાઈ કામે છે ને મારી માં મને આપે છે ને. આમ જોવો, મારી માં જીવતી છે ને ત્યાં સુધી હું ઈ ઘરે આવીશ અને વસ્તુ પણ લઈ જઈશ. આ તમારો હક નથી બનતો કહેવાનો. તમારો ભાઈ કમાય ને તો મારો ભાઈડો છે, સમજાણું? અને આવો એની ના નથી બેન. તમે છે ને મહિને મહિને આવો, પણ આ વસ્તુ લઈ જાવ ને એની કઈક હદ હોય. વાર તહેવારે લઈ જાવ ને તો સારું લાગે. ભાઈનું ઘર કઈ ખાલી ન કરી નાખવાનું હોય. આ બાપની ઘરે તો ભૂખ મરો છે. અહીંયા અમારી ઘરે આવીને બધું જોયું એટલે આમ ગાંડા થઈ ગયા એમ કહી દ્યો ને. મારા બાપને ત્યાં ભૂખ મરો હોય કે ન હોય, પણ મારો બાપ અહીં લેવા નથી આવતો. લે ઓય, તમારા બાપ ક્યાંથી લેવા આવે? દીકરીઓના ઘરનું પાણી ન પીવાય. આ તમે તમારા બાપની ઘરે જાઓ, તમારા ભાઈ આપે તમને કેવું સારું લાગે, કેવું ફટાફટ થેલામાં નાખી નાખીને લઈને વહી આવો છો. કાઈ લઈને યાદ નથી આવતી. કહેતા? આ ચોખ્ખી જ વાત. જો મને છે ને આમાં દેખાડો કરતા જરાય છે ને મને ગમે જ નહીં. વાર તહેવાર હોય ને તો મારો ભાઈ આપે તો લઈ આવું. આડે દિવસે જાય ને તો આપતા હોય તો અમે ના પાડીએ, કારણ કે વાહે છે ને ન્યાય પરિવાર હોય. બરાબર છે. આ ભાઈનો પગાર એવડો મોટો હોય ને, ભાઈની ઘરે કઈ હોય તો ભાઈ આપે ને. તમારે આ લપે કોણ કરે છે? હું જોઈ લઈશ તમને. એ હવે હું કોણ હવે લપ કરતા ઘણાય કામ છે. નવરી બજાર કઈ કામ ધંધો નહીં હોય એને. ફોન કર્યા રાખે વારે ઘડીએ. કામ ચોર. આ ઝાડ વધી ગયા, થોડા કટિંગ કરવા પડશે આને. પાતર તમારી બેનને સમજાવી દો તો ફોન કરીને અત્યારે જ. કાં પણ બેનને હું અહીંયા આટો મારવા બોલાવીશ આટો મારવા નહીં તો? એને કયો મારી પાસે માફી માગે. બેન માફી માંગે પણ હું કામ? ફોનમાં મને જેમ આવે એમ બોલે છે. બાપ સમજાય એટલે એને મનમાં સમજે છે હું. એટલે પણ કઈ કારણ તો હોય ને કે ડાયરેક્ટ ફોન કરીને તેને કીધું તારો બાપ આમ તારો બાપ આમ, એમ થોડી કહેવા માંડે કઈ. આથી કેવા જ માંડી. તમારા બાપને ત્યાં કાંઈ છે નહીં એટલે તમે જાવ તઈ દે નહીં ને અમને દે તો તમને દાખલો પડે છે આ 500 રૂપિયા વાળું. અચ્છા, શરૂઆત તે જ કરી હોય. હા જો, બાયડીનું કોઈ દી ઉપરાણું ખેંચવાનું નહીં. ડાયરેક્ટ કહી દીધું કે તે તું કાંઈક બોલ્યો. બેનનો એવડો જીપડો છે એ નથી જોતા. પણ તને 500 રૂપિયા દીધા જમાઈને ને બેનને, તો તને હું ખટકે છે હું એમ કહું છું.
તો મેં એને સાચી શિખામણ આપી તો એમાં એને હું ખટકેશ? જેમ આવે એમ બોલવા માંડે, મારો ભાઈ ગમે એટલું આપે ને દીકરીનો હક કહેવાય ને આમ ને તેમ ને. તમે એના માલકીન નથી, હું આખડી માલકીન નો કહેવા, તું કેવા નોકરાણી કેવા? અરે ભાઈ માલકીન જ છો, આ બધુંય તારું ને તો મારું એ જ હું છે. કામે કે મને એમ? એનો કોઈ એવો હક નથી, બરાબર? એને કહી દેજો અહીંયા છે ને દખલગીરી કરે નહીં. કોઈ દખલગીરી નથી કરતી, પણ તારે એને કહેવાની શું જરૂર હતી કે તું જ્યારે પણ આટો મારવા આવે મમ્મી કાંઈ પણ આપે તો નહીં લેવાનું? અરે છોકરીને આપે તો એ લઈ લે. મેં ફોન નહોતો કર્યો, એનો ફોન આવ્યો તો. આ તો પ્રેમથી વાત કરાય ને. હું પ્રેમથી જ સમજાવતી હતી, પણ એને પ્રેમની ભાષા સમજ પડે છે કઈ નહીં. સીધી તાળુકવા જ માંડી. કઈ કામ ધંધો હોય ને અહીંયા કામ લઈને બેઠા હોય, ઘડીએ વારે ફોન કરીને રાખે. મારી બેન છે હો, હું ઓળખું છું એને સારી રીતે. એટલે જ કહું, સારી રીતે ઓળખતા હોય ને તો બે શબ્દ શિખામણ ને આપો આયરો આયર. શિખામણ એને અપાય જે સમજેલા ન હોય, એ સમજદાર જ છે. એટલે સમજવાની જરૂર તારે છે. એટલે અડિયા દડિયા બધો મને એ સમજાતું નથી કે આ હાહરિયામાં દીકરીઓ હાહરે જાય એટલે બધોય વાક વહુનો જ કેમ આવે? હે, આ તમારી મમ્મી એ છે, એ કાલ સવારે વહુ બનીને આ ઘરમાં આવ્યા તો હશે ને, તો એનોય વાક જ એને હાહુ કાઢતા હશે. હા, ક્યાં મારી માં વચમાં લાવીશો તું? વાતું કરે તી એક ને એક વાત લઈને. એ મારે છે ને બીજું કાંઈ નથી આપડવું, તમારી બેનને સીધી રીતે ફોન કરી દ્યો અને મારી પાસે માફી માંગે બસ. મને એને કીધું જ કેમ? મારા બાપ હમું જાય ને આ ઘરની માલકીન નથી ને તમારે બોલવાનું નહીં વચમાં? હા, જો ભાઈ માફી માંગવાની વાત તું કરે છે ને એ મને શક્ય લાગતું નથી, બરાબર? કે એ તારી પાસે માફી માંગે, કારણ કે વધારાનું તું બોલશો એ બોલે. શક્ય નથી લાગતું ને? કાંઈ વાંધો નહીં, તમારે બેનને ના કેવું હોય તો હું મારા બાપને ઘરે જતી રહું, છૂટાછેડા આપી દો. એક જ રસ્તો તમારી પાસે કા? હા, વાત મનાવવાનો છેલ્લો એક જ રસ્તો હોય કે આ સમયમાં ઘર છોડવાની વાત કરીએ એટલે ઘરવાળો ગોઠણિયા વાળી જાય. ના, બેન વાલી છે ને, બહુ બહુ વાલી છે બેન, બાયડી વાલી નથી. તો બાયડીને અહીંયા રાખીને શું કામ છે? હા, એટલે જ કહું છું છૂટાછેડા આપી દો, પછી બેનનું ધ્યાન રાખી રાખજો ને કા બેનને જઈ બોલાવી લેજો, એટલે તમારે મારી ઉપાધિ નહીં ને કાંઈ. આ દુનિયામાં હું એક જ ભાઈ એવો નથી કે જેને બેન વાલી હોય. આ બધા ભાઈઓને એની બેન છે ને વાલી જ હોય. વાલી જ હોય એ તો મને ખબર છે, બેન વાલી હોય, પણ બેન હારે જાય ને પછી અહીં વચમાં ડબકા દેવા ન હોય. હા, આટો મારીને વહી જાય શાંતિથી ને. ના નથી, દીકરી છે, દીકરી આવે, વાર તહેવાર આવે ને તો સારું લાગે. તો વાર તહેવારે આવે છે અને એમનામે આવે, કારણ કે આ હેરમાં એનું સાસરું છે, પણ એ આપણા ઘરમાં કોઈ દખલ અંદાજી કરવા નથી આવતી. એ જ કહું, શેરમાં ને શેરમાં સાસરું હોય ને તો હર વખતે છે ને પૈસા લઈને વયું ન જવાય આટલા આટલા. દીકરી ગામમાં હોય ને તો એ તો વાડે ઘરે આવવાની જ હોય. અરે ચોરી નથી લઈ જતી, હે, એને આપે છે પ્રેમથી મમ્મી એટલે લે છે. પણ શું કામે બગાડો છો એને? ક્યાં બગાડવાની વાત આવી? દીકરીનો હક છે, જેટલો આપું ને એટલું ઓછું કહેવાય. બાપા તું સમજ ને યાર, કેમ સમજતી નથી? એને લાલચ જાગી ગઈ છે એટલે ઘડીએ ઘડીએ આવી રાખે. હાલો એલા ઈ કે ભાઈ. 50 જમાય, ઓલા 50 હું 500 જમાય ના અને 500 મારા, કે 1000 ની તો આવક થાહે ઈ કે. અરે ભાઈ એને નથી કઈ ન્યા કમી, કોઈ વાત નહીં. તે તારી પાસે પૈસા માંગવા આવે. રેવા દ્યો ને, તમારે ફોન કરીને એને કેવું છે કે હું હવે વઈ જાઉં માવતર. અલા ભાઈ હું કે હવે કાંઈ જવાની જરૂર નથી. હું પીસાણો છું, હુડી વચ્ચે હોપારી બનાવ્યો છે મને તમે લોકો. તો એટલી માથાકૂટ શું કરો? સીધી રીતે કહી દેતા હોય તો કે હું ફોન કરીને કહી દઉં છે ને, કહી દેજો, ભૂલી ન હા જાતા. બાપા હા. અને નો કેવું હોય ને તો સીધા મારી પાસે આવજો, કહી દેજો કે થેલો ભાઈ એટલે હું સમજી જઈશ. સમજી ગયેલા છે બધા, તમે સમજો. હા બાબુલાલજી, કેવી તૈયારી? ઋષિકેશ, હરિદ્વાર કેટલા માણસો થયા? વાહ ભાઈ વાહ, 1000 ઉપર આંકડો પહોંચી ગયો એમ ને? હા, પણ જો કોઈ બાકી ન રહેવા જોઈએ. હા, વિવાહ વેલા અને એના કોઈક નજીકના સંબંધી હોય ને અને એમની ઈચ્છા હોય તો લઈ લેજો, પાછા નામ લખાવી લેજો. અને હા, ટ્રેનનું કામકાજ બધું રસોઈયાનું કિરીટભાઈને હોપાઈ ગયું ને? હા હા, કિરીટભાઈના કામમાં કાંઈ ન કહેવું પડે, એ તો દર વર્ષે આપણે એ જ હોય છે. સારું સારું, લ્યો એ ત્યાં ગંગામાં નાહું ને હરિભજન કરશું ને, જો સારા ડાયરા કરવાના છે, કલાકારો સારા બોલાવજો પાછા. હા, બધાને કહી દો અત્યારથી, તારીખ લખાવી લ્યો બધાની.
સારું હાલો, પછી હું મળું તમને ઓફિસે રૂબરૂ. બોલ બેટા બોલ, કેવું હાલે તારું કામકાજ? પપ્પા કામકાજ તો બધું રેડી ચાલે છે, પણ હમણાં ઘરનું વાતાવરણ થોડું અસ્તવ્યસ્ત થઈ ગયું છે. લે કેમ? એટલે કોઈ બીમારી આવી છે કે કંઈ બીજું તકલીફ છે કંઈ? બીમારી તો કોઈને નથી આવી. હવે ઘરમાં આપણે મૂળ 3 જણા છીએ, એમાં બીમારી શું આવવાની? હા, તબિયત કદાચ આ ઋતુ ફેર છે એટલે કદાચ તબિયતનો ઇસ્યુ આવે, પ્રશ્ન ઊભા થાય, બધા શરીર છે બધા તો. એવું કાંઈ નથી, પણ આ થોડાક મારા સાસૈયાના થોડાક પ્રોબ્લેમ છે બધા, એટલે મગજ કામ કરતું બંધ થઈ ગયું. લે પણ એમાં એટલું ટેન્શન ન લેવાય, જે કંઈ હોય ને એ છે ને એ રૂબરૂ મળી લેવાનું, સમાધાન કરી લેવાય. પપ્પા વાતમાં એવું છે કે હા મારા સાળો છે કે નહીં મહેન્દ્ર, હા 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 એના ઘરના જલપાબે એને અને હો વચ્ચે થોડીક માથાકૂટ થઈ, ફોનમાં કંઈક બોલવાનું થયું, તેમાંથી બંનેને છે ને હાવ બગડી ગયું છે. નણંદ ભોજાએ પણ હું કામ એવું પછી અમુક મર્યાદાની બહાર ન બોલાય. વાત જાણે એમ છે ને પપ્પા કે આ હમણાં થોડા દિવસ પહેલાં હું મારા સસરાને ઘેર નહોતો ગયો. હા તું ગયો જ ને, મને મારા ખ્યાલ છે. સાસુની તબિયત ખરાબ હતી એટલે અમે ખબર પૂછવા ગયા હતા. તો જ્યારે અમે રિટર્ન આવતા હતા એટલે મારા સાસુએ બેના હાથમાં 500 રૂપિયા આપ્યા. સ્વાભાવિક છે કે માં છે એટલે દીકરીને આપે તો જમાઈને આપે, એ તો વ્યવહાર છે. અને જો ભાઈ તો દીકરી આવે એટલે એનો હરખ હોય ને. એને હરખ હોય, પણ મારા શાળાના ઘરનાને ન ગમ્યું ને આ વસ્તુ, એટલે એને જીગુ સાથે મગજમારી કરી કે તમને કાંઈ ભાન નથી પડતી, જ્યારે અહીંયા આવો ત્યારે કાંઈકનું કંઈક લઈ જાઓ છો. હવે હરખથી એની માં 500 રૂપિયા આપે, એમાં હું થઈ ગયું. મેં જીગુને એ જ કીધું કે ભાઈ તું નહીં લેતી હવે બીજી વાર. બીજું હું તો કે ના ના મારી માં આપે તો હું કામ ન લઉં. આમ ગમે એમ તો સ્ત્રી હટકે નહીં, હે બે સામે સામે મેં તો ના જ પાડી હતી ફોન કરીને, તોય ઓલીએ ફોન કર્યો ને બોલવાનું થયું બેન. એ આ બાયુ માણસ છે ને તતમાંથી બાંધી પડે નહીં જેવી વાતમાંથી. અને એને છે ને બીજી વસ્તુની આ લોકોને શું એક જડતા આવી ગઈ હોય. અને આ વહુ આવે એટલે વહુને એમ થાય કે અમે ઘરના માલિક થઈ ગયા છે અને દીકરી તો પૌણીને વહી ગઈ છે એટલે એનો હવે કાંઈ હક રહેતો નથી અહીંયા, એટલે એને કંઈ દેવાનું ન થાય. પણ એવું કાંઈ હોય નહીં. અને એ પોતે એ જગ્યાએ પોતાની જાતને મૂકીને જોવે ને તો કાંઈ વાંધો નથી. પણ બસ આમાં શું છે, પારકાના ભાણામાં લાડવા મોટા દેખાય ભાઈ. એટલે જો મારી વાત સાંભળો, મેં હવે એવું નક્કી કર્યું છે કે આ બે વચ્ચે ઝઘડો થયો છે ને એનું સમાધાન તો કરાવવું પડશે ને, નકર આમને આમ તો છે ને વાત વધારે બગડશે. હા કરાવવું જ પડે ને. પણ આ તો જો ભાઈ આ તો કંઈ પારકામણા થોડા છે, હે હજી મા દીકરી છે ને ભોજાઈને નણંદ ભોજાય છે, તો એ તો ઘરનો મામલો છે. આ તો આપણે જો સમજદારી દાખવી અને બે શબ્દ કહેવા પડે તો કહેવાય ના. હું એટલે જ તમારી પાસે આવ્યો છું કે મારે મારા સસરાના ઘરે કાલે જવું છે, તમે મારી હારે આવજો, એટલે એને સમજાવો બે બેન. તમે વડીલ થઈને બે બેન કહો ને તો એને ગળે ઉતરે, અમે કંઈ કહેવું ને. મને કાંઈ વાંધો નથી બેટા. જો એ આપણું ઘર છે ને કોઈ પણ સંજોગોમાં અત્યારે તૂટવું ન જોઈએ. અને મનભેદ થાય પણ મતભેદ ન થવા જોઈએ. હું એ જ ઈચ્છું છું પપ્પા કે વાત વધારે બગડે નહીં. હવે આમાં મહેન્દ્ર બિચારો પીચાય, હવે એને બેનનો પક્ષ લેવો કે એની ઘરવાળીનો પક્ષ લેવો, અટવાય કે નહીં એને? મારે તો ભાઈ હું કદાચ હું ત્યાં ન જાઉં તો હું ફેર પડી જાય, પણ ઓલાને તો બેન ભાઈ છે એને થોડુંક વહેમું લાગે કે નહીં? અને આમનામ વાત રહે ને તો વાત વધારે બગડે. એના કરતાં મેં કીધું આ બે વચ્ચે સમાધાન કરાવી નાખીને તો એક આ કામ પૂરું થઈ જાય. એટલે આ વારા ઘડીએ છે ને આ છેલ્લા 4-5 દિવસથી એકની એક વાત ઘરમાં ટ થયા કરે છે. નકર આ બાયુ માણસ હું પાછા જીદે ચડે ભાઈ કે સમાધાન ન થતું અને વાતનું શું કહે કે વધતું જાય ને તો એકાદ પાછી પિયર જઈને બેહે તો એ ઉપાધિ પાછી. બસ વહુમાં તો કાંઈ વાંધો નથી, પણ એ થોડીક મગજની પાછી એ તે ઓલી, એટલે મેં તો બહુ સમજાવી ને તારે વાતને પકડવા ન જવા દે. પણ નહીં કે ભાભીને કહેવું તો પડે જ તે, એને હું વહેમું લાગવું જોઈએ, મારા બાપનું ઘર છે. મેં કીધું ભાઈ પરણીને તું અહીંયા આવી ગઈ છું, હવે હું કામ એનો મોહ રાખ્યું? એ કે મોહ રાખવાની વાત નથી. અને આમ જોતા વહુની વાત એ ખોટી નથી. હવે એની માં હરખથી એને 200-500 રૂપિયા આપે તો કોણ દીકરીને ન ગમતું હોય? તો હવે આને એ વાંધો આવ્યો એટલે એમાંથી બખાડા થયા ખોટા ખોટા. એટલે મેં કીધું તમે મારી હારે આવજો, એટલે આપણે છે ને બાપ દીકરો કાલ જઈને આ બધું શોર્ટ આઉટ કરી નાખીએ. હવે કાલ જવું કાલ ને આજે જવું તો આજે. આપણે એમાં કંઈ મોડું કરવાનું ન હોય. ધર્મના કામમાં ઢીલ હું કામ કરવી? આજે મારે થોડુંક કામ છે પપ્પા, એટલે કાલનું રાખીએ આપણે. અને તમારે પેલા જવાનું છે એનું શું થયું પછી? એ બધું કમ્પ્લીટ જ છે. હા, અને પછી તમારે કેટલા બધા પૈસા જોવે છે પાછા મને કહેજો, એટલે હું તમને એ બધા તો આપી દઉં. બરાબર? વાંધો નહીં. થોડું કામ છે બતાવતો. હા પતાય પતાય.
એ સુખનો જીવ દુઃખમાં નાખે બાયો માણસ પણ. મારે છે ને આ મહેન્દ્રને વાત કરવી જ પડશે. આ બાએ તો હવે એવો ઉપાડો લીધો છે ને. આ બટા અહીં હાલ તો બે. હા બોલો ને મમ્મી. આ મારે છે ને તને એક વાત કેવી છે. કયો? હા જો હજી તારે ને જલપાને આ બાંધવાનું નથી ખૂટ્યું ને તા ઈ નળન ભોજાએ બાંધી પડ્યું. હા મમ્મી, વાત મળી મને કે જીજ્ઞાનો ફોન આવ્યો હતો અને જલપારે બોલવાનું થયું એમ. હા એ નળન ભોજાઈ તો કેટલું ફોનમાં બોલ્યું. આ તારી વહુ છે ને એ જ બાધેકડું છે. એકે વાતમાં સમજતી જ નથી. આ મારી હારે એટલી બાધે, જલપા હારે, તારી હારે, એને આ બધા આપણી હારે દુશ્મનાવટ શું છે ને એ સમજાતું નથી. દુશ્મનાવટ તો શું હોય મને નથી ખબર, પણ તમે જે અવારનવાર જીજ્ઞાબેનને પૈસા આપો છો ને એ એને નથી ગમતું. એને એમ છે કે તમારા પૈસેથી એનું ઘર હાલે છે. હવે એને અહીંયા નાખ્યાનો માગ નથી. એ આપણી 500 રૂપિયા એને કાંઈ દેખાય નહીં. એને બધી વાતે સારું છે. અને જો બેનું દીકરીઓને તો થોડુંક દુબળું હોય ને તો આપણે ટેકોય કરવો પડે. આ તો ખાલી 500 જ દીધા, આપણે કંઈ લાખો રૂપિયા દઈને તૂટી નથી ગયા. હા, આ જ્યારે આવે ત્યારે તમે કંઈક ને કંઈક આપો છો એને, એ વસ્તુ એને નથી ગમતી. લ્યો હવે એનું તો શું કરવું. હવે છોકરી આવી હોય તો આપણે એને ખાલી વળાવાય છે. આ ઈ તમે જાવ છો તો તમે ઈ કેટલું લઈને આવો છો? નથી આવતા? આ વાત મેં એને કરી તો કે આપણે વર્ષે 1 થી 2 વાર જઈએ એટલે એ કે આપે અને લઈ લઈએ. અને આ એ કે કાંઈ નક્કી નહીં કે ગમે ત્યારે ટકવી પડે. કાંઈ એટલી બધી વાર નથી આવતી. વરસમાં માંડ 3 થી 4 વાર આવે છે. હવે મેં તને પહેલાંય નહોતું કીધું કે ભાઈ જો જલપા અહીં આવે. આને પહેલાંય મેં તને નહોતું કીધું જો જીજ્ઞા અહીં આવે તો અહીંયા ખાવાની તકલીફ થાય છે એટલે એ આવતી નથી. એ ક્યારેક બહુ એનું મન વળગું હોય, વાર તહેવાર હોય તો એમ થાય કે હાલો આપણે એક આંટો મારી આવીએ. મમ્મી એનો સ્વભાવ જ આવો છે તો હું શું કરું બોલો? લ્યો હવે કાંઈ રસ્તો છે હવે બીજો? રસ્તો તો બીજો અમે કંઈક કાઢવો જ પડશે ને. હવે આમરીને આ ઘરમાં ઝઘડા કજિયા હારા છે. આ ગોળાને પાણી એ હુકાઈ જાય, ખબર છે ને? હા પણ જે થાય તે હું એમ કહું છું કે તમે કંઈ બોલતા નહીં. જો તમે બોલશો ને તો આ હવનમાં ઘી હોમવા બરાબર થશે, ઝઘડો વધશે. એટલે મારી રીતે હું છે ને મહેનત કરું છું એને સમજાવવાની, બરાબર? બાકી તમે કાંઈ નહીં બોલતા. હા તો એવું હોય તો હું ભાઈ નહીં બોલું. બસ મને જો એ કામ કરવાનું કહે ને તો હું કામે કરું તે હાટુથી. હું નાય નથી પાડતી, મારથી થાય ન થાય. હાલો ભાઈ આપણે કામ કરીને તો આપણને બોલે નહીં, નકર એ વાતમાંથી બાંધવાનું શરૂ કરે કે તમે કામ નથી કરતા. આવી ખબર હોત ને મમ્મી કે આવી સ્વભાવની હશે તો ખરેખર જોવા ગયો ને ત્યારે જ ના પાડી દે. ભાઈ તઈ હું ખબર હોય, તઈ બધા હારા જ હોય. આ પછી જેમ ટાઈમ જાય ને એમ એના રંગ બદલાવાનું શરૂ કરે. શરૂઆતમાં કાંઈ વાંધો હતો? હા ઓલી કહેવત છે ને કે નાનપણમાં બાપ છે ને દીકરાને ખંભે બેહાડીને રખડતો હોય, પણ મોટા થાય ને એટલે એનો દીકરો કાનમાં છે ને પિસ્કારી કરે. આ એવું થયું. આવી ત્યાં બહુ મારી વહુ કરીને લાડ લડાવ્યા. આ એની વહુ અટાણે આપણા ઘરમાં આપણી બેન જ એને નડવા મળી છે. હાસી વાત છે, પણ તઈ આપણને એવી થોડી ખબર હોય. હા એનું આ 500 રૂપિયા હું એને દઉં છું, હું વધારે કાંઈ એવું દેતી નથી. હવે એમાં 500 રૂપિયામાં એને હું જીવ અરે બાળવાનું પણ કામ તમારો કાંઈ વાંક નથી મમ્મી. 500 રૂપિયાની હું તો કહું છે ને 500 રૂપિયાનું કાંઈ આવતું નથી. હા તમે બેનને જમાઈને 500 જોશો ને એની જગ્યાએ 1000 આપો ને બાપા મારી તો આંખું ટાઢ્યું. તમે જેટલું કળોયાને જો ને એટલું ઉપરવાળો બમણું કરીને દે તમને. મેં એને ઈ જ કીધું. મેં તું કળોયાને દઈને બમણું કરીને જ દે તો કે મને દો ને તઈ હું કામ કરું છું તો. હવે એને કોણ પૂગે? એને એક કે વાત એને હા પૂગાય નહીં. બધુંય તારું જ છે, તને દેવાની જરૂર નથી. પણ એ સમજે નહીં ને અત્યારે. બસ એને ઊંધું જ લેવું હોય ને બાંધવું હોય એને અત્યારે કાંઈ દેખાય નહીં. એક જ વસ્તુ દેખાય કે બેનને તમે દ્યોશો. એ વારે તહેવારે પગે લાગે, દિવાળી હું જલપાન દવત છું ને કોઈ દી આપણે કપડાં લતાની કંઈ વસ્તુની ના પાડી હોય તો એમ કહેવાય કે ભાઈ મને નથી લઈ દેતા ને બેનને દ્યોશો. આપણે એક એટલી વસ્તુની એને ના નથી પાડતા. હા બધું તો છે ને મમ્મી, મન હોય ને તો માળવે જવાય, બાકી કે જવાય નહીં. એટલે કે સમજદાર વ્યક્તિને સમજાવવાનો પ્રયત્ન કરાય, બાકી ન કરાય. આને તો તારે જ સમજાવવી પડશે. તે કીધું એમ જો હું તો કાંઈ નહીં બોલું હાલ, પણ હવે તું તારી રીતે એને સમજાવજે. નકર આનો રસ્તો તો પછી છેલ્લે શું થાય ખબર જ છે ને. હા મારે એક કોલ આવે છે, હું કામ છે જતો આવું. હા તે સારું છે. હા ભાઈ બોલો બોલો. શું કામ મને અહીંયા બોલાવ્યો? શાંતિથી હિસાબ કરતો તો કરવા દેવાય ને. પણ જો બટા હમણાં બેનને બોલાવી છે ને 2 જણા આવતા હશે એટલે મેં તને બોલાવ્યો. બેનને બોલાવી છે? હા નક્કી બખેડો ઊભો કરવાના છો તમે.
પણ એમાં શું આવી ગયા હા આય બેન આવો જય શ્રી કૃષ્ણ બેહો બેહો ભાઈ આ તારામાં બુદ્ધિ જેવું કઈ છે કે નથી? આ બાયડીને કઈ કઈ નથી હકતો બે શબ્દ? ભ્રષ્ટ થઈ ગઈ વેસીને ખાઈ ગયો ડાળિયા બુદ્ધિના હું હાવ ખબર જ છે આ બાયડી આવ્યા ને ત્યારના બાયડીના ગુલામ થઈને વહી ગયા. બસ આમ પણ- માજાણી બેનને જેમ ભાવે એમ બાયડી બોલે ને સાંભળી લઈ. બાયડીને બે શબ્દ કહેવાતા નથી. જો બેન શાંતિ બધી વાત હાચી હું ગુલામ નથી થયો કોઈનો ગુલામ થાવ એમાં આ તારો ભાઈ નથી તો માને બે શબ્દ બોલ્યા ને તો બાયડીને કહેવાય કે મારી માં છે, એની સામું જેમ ભાવે એમ ન બોલાય. જો બેટા હા માં ભાઈનો કાંઈ વાક નથી. આ ભાઈ મારો તો પક્ષ ખેંચે છે પણ હવે આ તારા ભાભી છે ને એને કંઈ પુગાતું નથી. લ્યો, ખબર છે આથીનો જીભરો છે અને અહીંયા આવીને બધું ભાડી ગયા છે. બીજું કાંઈ નથી ને ભાભીને. શાંતિ રાખીને શાંતિથી વાત નથી થતી આવીને સીધી મળી ઉધામાં મસાવાતે હવે તારા ભાઈનો શું વાંકે તો એને ઘસકાય તો બિચારાને તો ઘરવાળી એની છે ને લગ્ન કરી નહીં લાવ્યા છે એને તો એ એની બાયડીને કાબુમાં ન રાખી શકે. કોઈ બોલીશો ને હામું હું કઈ નથી બોલી. ઉગી ગયા એમ ને કાંઈ આવ્યા મારા બાપનું ઘર છે ને એટલે આવી છું અહીંયા. પણ શાંતિથી તમે ચૂપ રહ્યો. બાપનું ઘર છે તો અમે કઈ કોઈ ફોન નતા કર્યા કે અહીંયા ધોયડા હોય એમ મારા ભાઈએ કર્યો હતો. મારા ભાઈએ મને ફોન કરીને અહીંયા બોલાવીને ભાભી એટલે આવી. હા આવ્યા છો ને તો કહી દઉં માફી માંગો હાલો મારી હેવાની આ તમે માફી માંગો મારીને મારી માની. કા હું કરવા માફી માંગુ? મારો કઈ વાક છે તે હું માફી માંગુ? વાક બસ તમારો જ હવે. છે, અમારો કોઈનો વાક નથી. વાંધો તમને જ ઉપડે છે. અહીંયા ભાડી ગયા ને એમ લીલી છમ અરે વાળી. પણ શાંતિ રાખને તું આમ નિરાતે વાત તું કરીને એટલી બધી શાંતિ- હેડું કામ નાખો. અને બેન તમે શાંતિથી વાત કરો ને બાપા હું તમને બેને ભેગા કરવા અહીંયા લાવ્યો છું અને તમે પાછા હામે હામાં તરીકા લ્યો છો ત્યાં તમારી બાયડીને સમજાવો ને હા. મને સમજાવવા બેઠા હતી તમે સમજી જાવ ને એટલે બધું આવી ગયું. એની બાયડી તો સમજેલી જ હવે છે. શાંતિ રાખ અને તુંય શાંતિ રાખ ને આમ ભાળી નથી કે બાંધવાનું શરૂ નથી કરી હા, દીધું. જો મને બે શબ્દ કહે પણ ગગી બાજુમાં ઊભી છે ન્યા કાનમાં બે શબ્દ કહેવા નહીં જાય ક્યાંથી કીધું જ કે? ખબર જ છે મારી ગગીનો કઈ વાક છે જ નહીં. વાક તમારો છે. માને- આ કેમ પોતાનું હોય એમ જેમ બેહી ગયા ઘરમાં હુકમ ચલાવ્યા કરે બસ. જોવો બેન માને છે ને પોતાની ગગીનો વાક દેખાય તે કદાચ ગમે એટલો વાક હોય ને તો ઈ તો ઉપરાણું જ તાણવાની. ભાઈ આ તમારા મોઢા મગ ભર્યા છે. તમારથી કઈ કહેવાતું નથી. આ તમારી બાયડી તમારી બેનને ને તમારી માને જેમ ભાવે એમ કહીશ તો મેં કાડા કાઢી નથી દીધી હો સીધી રીતે જ કહું છું. હા ખરી તોછડાઈ તો શું કરે? આ બેનું દીકરીઓ ઘરે આવે ને તો માણસ સ્વાગત કરે સન્માન કરે. તોછડાય હે આ બેન કહું છું બેન જીગુડી નથી કીધું જીગુડી કહું ને એને તોછડાય કહેવાય બેન કહીને બોલાવું છું. અરે તમે બે શાંતિથી વાત કરો એમ કહું છું ભાઈ હવે તમે કઈ સમજાવો ને આમાં આ બેને સમજાવો ને કઈ ઈ તોછડાઈથી વાત કરે છે તો તારો જીવડો કે ઓછો ને થારી રીતે સમજશો તમને બોલ્યા ક્યાં બાયડી બાજુ બાયડીના ગુલામ. તમને ક્યાં તોછડાઈ દેખાણી આમાં હે સીધી રીતે તમારે કાંઈ વાંધો નહીં આપણે વાત અહીંયા ટૂંકીને ટચ પતાવો હું જાઉં છું મારા માવતર જાઓ નીકળો. બરાબર. કોણ ના તારા માવતર તારે જાવું હોય ને તો વઈ જાજે પણ પેલા એક વાત મારી સાંભળતી જા તું છે ને મારી માની માફી માંગી એને કયો મારી માફી માંગે હા કામ ને તો કારણ શું કે તે તારી ભાભીને જેમ ફાવે એમ કીધું છે એના બાપ સુધી પોગી ગઈ છો તો એટલે ભાભીએ પણ મમ્મીને જેમ ફાવે એમ કીધું જ છે ને. તો ઈ માફી માંગશે મમ્મીએ ખાલી મને 500 રૂપિયા આપ્યા એમાં તો કેટલું બધી બોલી ગયા તા ઈ. કાંઈ નહીં તો હું ભાઈ મારો હક નથી આ ઘર ઉપર. બેન તમારો હક છે દીકરીઓ આવે જાય બધી રીતે સારું લાગે પણ હર વખત છે ને તમે આવી રીતે લઈ જાવ ને સારું ન લાગે વાર તહેવાર અમે કદાચ તમને 25,000 20,000 આપીએ ને તો ઈ સારું લાગે ભાભી વરમાં 4 વખત આવું છું. ક્યાં હું ઘડીએ ને ઘડીએ આવું છું. હવે દીકરી એના બાપની ઘરે વરમાં 4 વખત ન આવે તો ક્યારે આવે? અરે તમે મારી વાત સાંભળશો બે મારી વાત સાંભળશો બધા જો જેટલી ભૂલ એની છે ને એટલી ભૂલ તારી છે હા તારે તે બોલોમાં સભ્યતા રાખવી જોઈએ અને બેન હવે આ અહીંયા અમે વરસમાં 2-4 વાર આવી એના મમ્મી હરખથી 200-500 રૂપિયા દે તમને હું વાંધો આવ્યો આ તમે તમારા પિયર જાઓ તમારા પિયરવાળા તમને કંઈ દેતા જ નહીં હોય અને એ કંઈ માગતી તો નથી ને એ નહીં ભૂલ સમજે. તમારી છે અને ભૂલ એની છે હું એને નથી કહેતો એવું નહીં અને તારે એ તારા ભાભી છે તારાથી મોટા છે એને જેમ ફાવે એમ ન બોલાય તો એના બાપ સામું બોલ તો ગમે માણસનો મગજ જાય પણ એ મારું અપમાન કરે તો ઈ એમ કહે છે કે તમારા બાપને ત્યાં કાંઈ નથી આ જો દુનિયામાં છે ને હંધાના ઘર હરખા ન હોય બેન કોઈ ગરીબ હોય કોઈ રૂપિયાવાળું હોય ભગવાન બધાને હરખું નથી આપી દેતો એ વાત હાચી છે તમારી પણ તમે આ 500 રૂપિયાનું મગજમારી કરી તે આ બધું થયું ને શાંતિ તમે એમાં ક્યાં એને લાખો રૂપિયા આપી દીધા છે તમે એટલું બધું મૌન જોવો. મારી. કઈ હું મેં ભાભી. ઘરેણા આપી દીધા હોય ને એવી વાત કરે છે. ભાભી મારા નણંદને છે ને આ લોકો પૂછો મને પૂછ્યા વગર કેટલી કેટલી વસ્તુ આપે તો પણ એક શબ્દ નથી બોલતી હું. તમારો પ્રશ્ન છે તમારા ઘરમાં હું દખલગીરી કરું ને એ સારું ન લાગે એ તમારે જોવાનું હોય જુઓ બેન એને આમાં તો છે ને બે પાસા સમજે ને તો કામનું છે તમે તમારો કક્કો પકડી રાખો ને તો એ વ્યાજબી ન કહેવાય
હું મારો કખો પકડું એ એનો ખખો પકડે. હા મને એક વસ્તુ દેખાય છે. તારે જવું છે ને તારા પપ્પાને ઘરે? હવે છે હા તો હાલો મૂકવા આવું. કાઈ વાંધો નહીં હાલો. બાકી અહીં રહેવું હોય તો માફી માંગવી દો હે. તું મમ્મીની માફી માંગ અને બેન તારી માંગ. હું મમ્મીની માફી માંગુ એક શરત ઈ મારી માફી માંગે તો. હા કંઈ વાંધો નહીં, હું નથી ઈચ્છતી કે મારા લીધે મારા ભાઈનું ઘટ ઉડે તમ તારે. હું તો માફી માંગી લઈશ, અને માફી માંગવામાં હું કઈ નાના બાપની નહીં તો થઈ હું જાઉં. કઈ નાની નહીં થઈ જાઉં. અમારી હાઉસ છે મારી માં સમાન છે. માફી માંગતા મને જરાય શરમ નહીં શું આવે. કીધું? તો ભાભી મેં પણ તમને મારી મા સમાન જ માન્યા છે, તમારા સામું ક્યારેય બોલી નથી. પણ આ તો તમે એવું વર્તન કર્યું ને મમ્મી સાથે, અને મમ્મીએ મને ફોનમાં વાત કરી ત્યારે હું તમારી સાથે આવી રીતે બોલી. હશે બરાબર. પેલા હું મમ્મીની માફી માંગી ના, ના. લઉં. હું કાઈ નાની નહીં થઈ પહેલા જાઉં. હું માગી લઉં. આઈ એમ સોરી કે મારી ભૂલ થઈ ગઈ ભાભી. હું તમને આ રીતે બોલી તમારા પપ્પા સામું. બસ માફી આ રીતે ન માંગવાની હોય. સોરી ભાભી, સુખી ભૂલ થઈ રહ્યો, ગઈ. ખુશ રહ્યો, તથાસ્તુ. હવે થઈ શાંતિ? હા થઈ ગઈ. ભલે મારી જીભ કડવી રહી પણ હારી શું મમ્મી. હા ઈ તો છે જ હા. ને, ઈ તો દેખાય આવે છે. માફ કરી હારી. દેજો હો ને. હવે કોઈ દી આ કઈ રીતે નહીં. તોય માફી હરખી- ના હોય, પગે હા. લાગીને માગવાની હોય માફી. હા. માગી એમ. આમ જો સવારે નાઈ થઈને મમ્મીને રોજ પગે લાગુ, ભલે બાતતી હોય. હાસુ બોલ, હાસુ બોલ. મમ્મી લાગુ જ છું. તમે હુતા હો ને ત્યારે લાગીને વઈ જાવ તો તમને હા, જગાડું નહીં. હું જ્યારે તું બાંધી હા, હોય, લ્યો ને. મોઢું સડાયું હોય ને, આ બેનને દેખાય એમ પગે લાગુ. બસ. મોઢું સડાયું હોય ને ત્યારે થામું નથી જોતી. તો હું નણંદ છું, નણંદી લક્ષ્મી જ કહેવાય. પગે લાગો તો કઈ નાની છો, આશીર્વાદ મળે આમ જો ભાભીના નણંદ. એ હારું. હવે છે ને આ ઘીના થામમાં ઘી ઠળી ગયું ને, હવે તમને બેને તમારી ભૂલ સમજાઈ ગઈ ને. ભૂલ સમજાવી જોઈએ અહીંયા આંટો મારવા આવશે. હા. વરસમાં 8 વાર આવે, એ 10 વાર ભલે ને આવે. 50 વાર આવે અને પણ મેં પૈસા- કીધું એમ. મમ્મી દે હે, આ ના ભાઈ. ખાલી હાથે પણ નહીં હું મોકલે. તને દઉં છું ને. જો મમ્મી, મારે નથી જોતો. મારા ઘરે બહુ બધી વસ્તુ છે અને કોઈ વસ્તુની ખોટ પણ નથી. ખાલી હું તો એટલું જ ઈચ્છું છું કે હું અહીં આવું ને તો બધા હસતા મોઢે મીઠો આવકારો આપે મને. તમને ખબર છે મેં હું વિચાર્યું હતું? હું કાંઈ એવી હાવ લુગરી નથી કે બેનને નો હાચું. આ દિવાળી આવતી હતી ને તો મને એમ થયું કે એને બેનને છે ને આપણે એક કાંઈક હોનું કરાવી દઈએ ગમે ઈ. હા. હું કાંઈ એવી ખાઈ હાવ ઓલી તું નથી. 500 રૂપિયા દેવા દેતી નથી ને હોનું કરાવે અને ઈ આ ભાવનું. એ તો તમે વારે ઘડીએ દીધા રાખો ને એટલે ઈ નો સારું લાગે હા, મમ્મી. પણ તું હોનું કરાવી દે તો હું હવે નહીં દઉં. બસ હો? હું રાંધોસ બેહી જા. ના ના, હા તો કદાચ હું જમવાનું બગડી ગયું હોય ને તો નવી રસોઈ બનાવતું લાગે છે. તમારી બેન છે ભાઈ, મારે તો કઈ કહેવા જેવું છે. હા હાલો હવે ખાવું છે હું બોલો. ઓલાને પૂછો, લાલ ટેટા એને નથી પૂછવું હવે. ઈ ભલે ને લાલ પીરા થતા હોય. બેન હું ખાવું? હું તો દૂધલામાં છું, દહીં દૂધમાં. મારું કાંઈ હાલતું જ નથી. હા, છોકરાનું ખાઈ લે થોડું છે. હાલે. મેં જરૂર ખા ગુલાબ બન કે આ બસ આ તઈ જ ઘર હાલશે ભાઈનું. હવે રહેવા દ્યો જોરુકા ગુલામ ગાઉમાં. આ નથી તોય હાલે જ છે ને ઘર. દેખાય એ દેખાય. ઉભા રહ્યો. જમાઈ તમારી ઈ જ છે ને જોરુકા ગુલામ. હે જો જોઈએ બસ હવે બેન બાયુનું ચાલે ઘરમાં આવે. અહીં વાતું હામે કરો. છે ને, હામે તો એક ઠોકી દીધી. ઈ એકલામાં હું થાતું છે બિચારાનું મને ખબર છે. હા, ભલે મારી નણંદ હારી છે. એ હારું. હવે કઈક રાંધો જાવ. એ હાલો ને બેન. બસ જો મારી વાત સાંભળો. આ છે ને તમારે જેવું પાછું મારે આવું નથી. અને એક ઝાપટ મૂકી દીધી હોય ને એટલે સુપસાપ બેહી જાય. હામી બે આવે. રેવા દેજો. નો આવે, નો આવે. એ જમાઈ એ જમાઈ. સામે આંટી જાઓ. હા ટ્રાય મારો. બે આવે બોલો હામી. ભાઈ કહે છે પણ ઘરની લક્ષ્મી કહેવાય પછી. હા, હવે અમે રજા લઈ. ના જમીન જવાનું. ના ના, મારા સસરા ઘરે એકલા ઈ છે. ભલે ને એકલા આ હોય જુઓ ભાઈ. એમને પણ આ ટાઈમથી વાંધો પીને નહીં, જાવા બીપીની દવા ચાલુ છે ને ટાઈમથી જમવાનું દેવાનું હોય. એ અહીંથી બનાવી લેતા આ જાજો. તો તમારા બેનું છે ને આ ડખો હતો ને ઈ સમાધાન કરાવવા હાટુ આવ્યા હતા. હા. કાંઈ મારા નહીં. પપ્પા હારું. આવવાના જ હતા પણ એને કીધું કે હું આવી તો તારા નો સારું લાગે ને. સમજણ તો જમાઈમાં જ ભૈરસથી સમાધાન કરવા આવી ગયા. હાલો હા, તે આવજો હો. જય શ્રી હા, કૃષ્ણ. જય શ્રી આવજો. કૃષ્ણ. અત્યારે દવા હું બવા લઈ આવજો. પૈસા પૈસા નહીં, જેવા થઈ ગયા. હા પૈસા નહીં લીલા આપું. થાહે એવી દવા લઈ આવશું. એ ભાઈ આ કઈ દેશે નહીં ને મમ્મી આ? નહીં ને હવે આજ કાંઈ કાંઈ નહીં નહીં મળે. જાવ. આશીર્વાદ આપું છું ને. રાફડામાંથી કાંઈ ન મળે. જેદી મણિધર બેઠો હોય ને આમ હોય એટલે. મણીધર જ છું. આમ છે ને ડબલ ઢોલકી ન વગાડે. સીધું ને ચટ મારી જેમ પણ હવે કહી દેવાય. શાંતિ થઈ ગઈ ને એ હા તને? મમ્મી હવે હું જાઉં. આ રાંધો જાવ. ભૂખ લાગી છે. ભૂખ લાગી. ભૂખ જ લાગે ને. દરરોજ આમ હસતું મોઢું રાખતી હોય તો કેવી હારી લાગી.